તે પરેશાની રેડી ત્રિમંત્ર બોલાવજો, હું ફોલો કરીશ. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોયે સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌવપા વપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિસંગ. નીજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચયવંત્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ. 33 કોટી દેવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મે. જગ કલ્યાણક યજ્ઞ મે. મંગલમય જો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. દલતી ભૂલકો માફી દો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ
વિદ્યો નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. 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 હસમુખભાઈ અનમ્યુટ કરજો. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. બોલો. ગૌરાંગનજી જય સચ્ચિદાનંદ. જય સર્વે સચ્ચિદાનંદ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક દાદાની જ્ઞાનવાણી હું સાંભળતો હતો 35-21 એવી વાત નીકળે છે કે ગીતામાં કહ્યું છે કે અવ્યક્તમાંથી વ્યક્ત અને પછી વ્યક્તમાંથી અવ્યક્ત થાય છે. એટલે દાદાજીને પ્રશ્ન કોઈ પૂછ્યો છે, પણ એ પ્રશ્ન પૂછ્યા પછી કોઈ બીજો પ્રશ્ન વચ્ચે આવી જાય છે ને, એટલે એ દાદાની જવાબ નથી નીકળતો, એમાં ત્યાં અટકી જાય છે. એટલે થોડુંક મારે સમજવું છે આ કે અવ્યક્તમાંથી વ્યક્ત અને પછી વ્યક્તમાંથી અવ્યક્ત થાય છે, આ શું કહેવા માંગે છે? ભાઈ હવે તો જોવું પડે, પણ ખરેખર ગીતાજીનું વાક્ય છે, ગીતાજીનું. ખરેખર આમાં છે ને, જો આત્મા વ્યક્ત થયા પછી અવ્યક્ત નથી થતો. બરાબર. પણ તમે કશાયોની સિક્વેન્સ એવી છે કે જે અવ્યક્ત હોય તે વ્યક્ત થાય. બરાબર. હા. અને પછી જ્ઞાન થાય એટલે પછી અવ્યક્ત થઈ જાય. બરાબર છે. હા, પેલા અવ્યક્ત હોય કસાયો. પહેલા અવ્યક્ત હોય એટલે બહુ કશાય જાગ્રત થયેલા ના હોય. બરાબર. હા. ઇન્દ્રિયોના આધારે ચાલે. બરાબર. ખ્યાલ આવ્યો ને? હા. પછી જેમ જેમ એને બહારના સુખની પાછળ પડે વધારે, એટલે બળાપો વધારે થતો જાય. એમ કરતા 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 કશાય વધતા જાય. બરાબર. અજ્ઞાન દશામાં. અને એ ઇન્ડિયામાં આવ્યા પછી વધારે થાય છે. ઇન્ડિયામાં ત્યાં સુધી આવતો નથી. બરાબર છે. એટલે ઇન્ડિયામાં જયારે આવે ત્યારે એ કશાય આત્મા કહેવાય છે. બરાબર. બરાબર. અને બહાર કશાય આત્મા નથી કહેવાતો. વિષય આત્મા છે. બરાબર. વિષય આત્મા છે. હા. વિષય આત્મા એટલે પાંચે ઇન્દ્રિયોના જે વિષયો છે તેના અંદર એ કહેવામાં આવે છે. એટલે એટલું બધું ડેવલપમેન્ટ નથી. સમજાયું. હા. ખ્યાલ આવે ને? એને વિષયમાં પડી મોહ છે. પછી જેમ જેમ એને સમજણ પડે કે આમાં સુખ નથી, એટલે પછી એને કશાયમાં ઇન્ટરેસ્ટ પડે. માનમાં ઇન્ટરેસ્ટ પડે કે માન બહુ મોટું સુખ આપનારી વસ્તુ છે. પછી કસાયમાંથી સુખ લેતો થાય. કસાયમાંથી સુખ લે, લોભમાંથી સુખ લે. ખ્યાલ આવે ને? મમતામાંથી સુખ લે. એટલે વિષયમાંથી સુખ લે અને કસાયમાંથી સુખ લે એટલે ડેવલપ થયો કહેવાય ને? વિષયમાંથી સુખ લે એ બહારની વસ્તુમાંથી લે છે. અને પછી કસાયમાંથી લે એટલે એનું ડેવલપમેન્ટ એટલે ઇન્દ્રિયો વાળી વસ્તુ. ઇન્દ્રિયો સ્થૂળ છે. સ્થૂળ છે. બરાબર છે. બહુ સરસ. કસાયો સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે. વાહ વાહ. ખ્યાલ આવે ને? એટલે પછી કસાયોમાંથી સુખ લે.
બરાબર છે. હવે કષાયોમાંથી જેટલું સુખ લે એટલું એ બળતરા બહુ થાય, હા, એનું પરિણામ બળતરા આવે. બરાબર છે. હા. બહુ જ બળતરા થાય, એને ચેન ના પડે. વિષયોમાં બળતરા ન થાય એટલી. વિષયોમાં એટલી બધી બળતરા ના થાય, વિષયોમાં તો બળતરા શાંત પડે. વાહ વાહ. શાંત પડે. ખ્યાલ આવે બરાબર. ને, હા, એને સારું લાગે. સારું એટલે લાગે. આપણા ઇન્ડિયાના લોકો અમેરિકા જાય છે તો બહુ ગમે છે એ લોકોને, બરાબર છે. કારણ કે બરાબર. એના કષાયો મોડા પડે અને વિષયોમાં ઇન્ટરેસ્ટ પડે એટલે એને બહુ સારું લાગે, એટલે ત્યાં જ લાગે કે ત્યાં જ બહુ સરસ જીવન છે. બરાબર છે. વાહ વાહ. એટલે અદ્ભુત, એને અદ્ભુત. મોં ફરી વળે છે, જાડું થઈ ગયું ત્યારે માટે એને ત્યાં સારું લાગે છે. દર શનિ રવિ એ લોકો ફરવા નીકળી જાય. હા, બરાબર છે. હા, એને એનો બોજો ના લાગે. ના લાગે. બરાબર છે. અને અહીંયા કષાય આત્મા તો જાણે વાતે 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 આડું પડે, વાતે વાતે વાંકવું પડે, અમથે આડાઈ અમથું. કરે. શાકભાજી આપણા પ્રમાણે ના રાંધતા હોય તો કે હું આજે નથી ખાવાનો, લો આ વાડ એ કરી આડાઈ કરી. આડાઈ કરી. વાહ વાહ. હા, એટલે મને બળતરા પૂછ્યું બધે. કેમ નહીં, લો આડાઈ કરી. મને આડાઈ કરી. પૂછ્યું કેમ નહીં, મને કેમ ન પૂછ્યું. વાહ વાહ. મને કેમ જણાવ્યું નહીં. તમે મને આમંત્રણ આપવા આવ્યા તો અમે ઘર સહિત આવેલા, ને તમે ઘર સહિત આમંત્રણ આપવાના તમે તમારા છોકરાને મોકલી આપ્યો. હા, કાં ફોન કરી દીધો, ખાલી ફોન કરી દીધો. હવે તો વોટ્સઅપ પર આપી દે છે, વોટ્સઅપ ઉપર આવી દીધો. ફોને નથી રહેતા, એટલે કશાય ફૂલ થાય, ફૂલ કશાય થાય. બરાબર છે. એટલે કશાય વ્યક્ત થાય પછી એને બળતરા બહુ વધે, એટલે પછી એ શોધે કે ખરેખર સાલું શું છે, શું શેમાં સુખ છે. બરાબર છે. અને પછી એમાં કઈ સક્સેસ જાય, એટલે જ્ઞાની પુરુષ ભેગા થાય અને આત્મા પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, પછી એ ધીરે ધીરે કશાયો અવ્યક્ત થતા જાય. ખ્યાલ આવે ને, કશાયો અવ્યક્ત થાય એટલે તમને પણ બહુ આનંદ આવે અને લોકોને પણ બહુ આનંદ આવે, કારણ કે લોકો કશાયોથી કંટાળેલા છે. વાહ વાહ. આમ ખરેખર કશાયોથી કંટાળેલાનું પ્રૂફ શું, તો કે ઘરના કોઈ માણસ સાથે ફાવે ના, એટલે કે જવા દો ને, એની વાત નથી કરવા જેવી. બરાબર છે. હવે ખરેખર એ લોકો બધા સારા છે, તારા સારા જ છે. કશાય ને અભિપ્રાય એટલા બધા વધી ગયા છે કે જેને કારણે તને માણસો સારા દેખાતા નથી. નથી. બરાબર છે. અને વિષયોનું સુખ હોવા છતાં એને મજા નથી આવતી. ના મજા આવે ને, કશાય ડેવલપ થયા એટલે તો બહુ મોટું, એટલે આવરણ પાતળું થયું સાહેબ. વાહ વાહ. પાતળું પાતળું. બહુ સરસ. ઇન્દ્રિયોના વિષયો જે હોય તેમાં આવરણ બહુ જાડું હોય, જાડું હોય. વાહ વાહ. બહુ સરસ. ને ઓલામાં આવરણ બહુ પાતળું થાય, પાતળું થાય ત્યારે તેને વધારે દેખાય એટલે કશાયો થાય. વાહ વાહ. કસમાં એનું જાણ પણ વધે છે. હા, કશાયોમાં તો એને બહુ દેખાય, બહુ દેખાય. બહુ દેખાય. પોતાની એવી બધી રમતો હોય કે વાત નહીં કરવાની. ઊંડું ઊંડું દેખાય લોકો ને બધું ઊંડું એટલું બધું ડેવલપ કે લોકોએ પકડી ના શકે, વાહ વાહ. અને સારામાં સારો દેખાય. વાહ વાહ. બહુ તીક્ષ્ણતા હોય, એકદમ તીક્ષ્ણ હોય. એકદમ, અરે વાત નહીં કરવાની. એ જોવું હોય તો જૈનોમાં જરાક થોડુંક જોવાનું, જે નિયમો પાડતા હોય ને, ચોવિહાર પાડતા હોય, કંદમૂળ ના ખાતા હોય, એ બધાને જોવાનો વ્યવહાર થોડો. હા, એનું વધારે તીક્ષ્ણ હોય. અરે એના કશા એવા હોય કે તમને દેખાય જ ના, છતાં વાહ વાહ. બેસવાનું મન ના થાય બહુ. વાતો એટલી મીઠી કરે ને કે વાત નહીં કરવાની, બધાને બહુ ગમે ત્યાં, ગમે ગમે. વાહ વાહ. બહુ ગમે ત્યાં, કારણ કે એટલી સરસ વાતો કરે. વાહ વાહ. અને કશાયો વ્યક્ત થાય એ બહુ પુણ્યશાળી માણસ કહેવાય. વાહ વાહ. અદભુત અદભુત. કારણ બહુ કે સરસ. કશાયો ક્યારે અવ્યક્ત થાય, તો કે એને કશાય કરતા પણ વધારે એવી કોઈ વસ્તુ મળી કે જેનામાં સુખ આવે છે. સુખ આવે છે ક્યાંક, બીજેથી સુખ આવે જ છે ને ક્યાંકથી. બરાબર છે. હા, એટલે એ સુખ વાળી વસ્તુ મળી એટલે કશાયો છૂટી ગયા, પછી અને એ છૂટી આત્મા જાય, સિવાય બીજું, છોડવા ના આત્મા પડે, સિવાય વાહ, છોડવા ન પડે. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. છૂટી જાય, છૂટી જાય. છૂટી જાય. છૂટી જાય. અને એ સુખ આત્માનું જ છે, એ સિવાય બીજું કોઈ સુખ ન હોય. હે, કસાયો થવા માટે આત્માના સુખ સિવાય કોઈ ઉપાય નથી બીજો.
ના, એ તો હિન્દુસ્તાનમાં આ વસ્તુ છે ને, બહાર એવું નથી. આ તો આપણે હિન્દુસ્તાનના માણસો માઇનોરિટીમાં છે ભાઈ. બરાબર છે. બહારના લોકોને એ વાત ના ચાલે. પણ ત્યાં તો કસાયો ઓછા છે. સમજણ જ ના પડે, સમજણ જ ના પડે. બરાબર છે. આ જુઓ ને, આ બહાર હરે રામ હરે કૃષ્ણ કર્યા કરે છે અને ફર્યા કરે છે. દાદા કે કશું ના થાય ભાઈ. પણ હવે આપણે એ બહાર બોલાય નહીં, બહાર ના બોલાય આ વાત. બરાબર છે. બરાબર છે. હા, કશાય ડેવલપ થવા જોઈએ ત્યારે એની અંદરની એની જે સાયકલ છે, સાયકલ, થિંકિંગ સાયકલ, અદભુત અદભુત. એ વધે. એ વધે, રિવોલ્યુશન વધે એના, રિવોલ્યુશન વધે કશાયને કારણે. કસાયના કારણે. અને પછી એ રિવોલ્યુશન આત્મા માટે કામ લાગે. વધેલા રિવોલ્યુશન, આત્મામાં કામ વધેલા લાગે. જ ના હોય રિવોલ્યુશન તો કામ ક્યાંથી લાગે? ના લાગે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એટલે આ તો એક સ્ટેજ છે, સ્થિતિ છે. ઇટ્સ એ ડેવલપમેન્ટ પ્રોસેસ. સાહેબ, આ વસ્તુ તો પકડાય નહીં એવી છે કે કસાયો વધે પછી જ આત્મા ખુલે, એમ એ પકડાય નહીં એવી વસ્તુ. હા, ના પકડાય ને. કશાયો આવરણ ઓછા થયા હોય, પાતળું આવરણ થાય ત્યારે કશાયો ડેવલપ થાય. ડેવલપ થાય. ક્લાઇમેક્સ ઉપર હોય. આવરણ જાડું હોય ત્યાં સુધી તમને, એટલે દાદા ભગવાને કીધું કે પુનર્જન્મને માનનારા ફક્ત હિન્દુસ્તાન, અને હિન્દુસ્તાનમાં એ અમુક જ લોકો. અમુક જ લોકો. બરાબર છે. બરાબર છે. બધાય નહીં. બહુ સરસ, બહુ ખ્યાલ સરસ. આવ્યો ને? બીજા બધા લોકો કોઈ નહીં. પણ હિન્દુસ્તાનમાં આવ્યો માટે એટલીસ્ટ હી ઇઝ એ કેપેસિટી ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. બરાબર છે. બરાબર છે. એટલે દાદા કે અમે હિન્દુસ્તાનના ચોરને પણ ભગવાન બનાવી દઈએ. અને હિન્દુસ્તાનની બહાર પ્રેસિડન્ટ હોય તેને અમે નોકર પણ ના બનાવીએ. ના ભાઈ, બરાબર છે. બરાબર છે. કસાય નથી. બરાબર છે. કશાય જ નથી. અમારી વાતને સમજી જ શકે નહીં એ. જી સાહેબ. સાહેબ, આ કસાય એક જાતનું ડેવલપમેન્ટ છે, એ વાત પકડાય નહીં છે કોઈ હિસાબે. ના ન પકડાય. સમજાય ને, ના સમજાય. કેવી રીતના સમજાય? ના સમજાય ને. એ દાદા ભગવાન કહે છે કે હિન્દુસ્તાનના દરેક માણસ નાલાયક હોય અને તમારો તો બહુ ડાયા માણસ હોય, એવું કે. આપણને લાગે દાદા હિન્દુસ્તાનમાં રહીને દાદા આવું બોલે છે, પણ એ તો કયા રેફરન્સ થી બોલે તે સમજવાનું. રેફરન્સ નથી પકડાતો. બરાબર છે. રેફરન્સ ના પકડાય. કારણ કે નાલાયક બોલો છો તો શેના આધારે નાલાયક બોલો છો? તો કે એને ભાઈને પણ ના છોડે. ના છોડે. વાહ વાહ. ગાડી આપવી હોય તો ગાડી ના આપે. બાપ પૈસા નહીં ખર્ચવા હોય તો ના ખર્ચે. એ બાપ નહીં નો છોડે. બાપ નહીં નો છોડે. કોઈને ના છોડે. બાપ છોકરાને ના છોડે તો તેલ કાઢે બધાનું. સાહેબ, અદભુત અદભુત વાત છે. એ કશાય એવી છે ને કે વાત નહીં કરવાની. ઘરના કોઈ માણસને છોડે ના સાહેબ. એટલે હિન્દુસ્તાનના માણસોને કોઈની સાથે ફાવે નહીં. પણ સાહેબ, હજી આ વેસ્ટર્ન કન્ટ્રીનું બધાયનું આ લોકો વર્ણન કરે ને કે ત્યાં તો બહુ સારું છે, ચોખ્ખાઈ છે, પ્રમાણિકતા બહુ છે, પણ આપણે સમજાવી શકતા નથી એને કે આનું મૂળ કારણ આ છે, આની પાછળ. ના ના, એ તો ના ના, એવું નથી. એ તો એક પ્રોસેસ છે. ત્યાંનું એક પ્રોસેસ જ છે. ડેવલપ થવા માટેની પ્રોસેસ છે. આફ્રિકાથી લઈને બધા પ્રવાહમાં વહી રહ્યા છે ને, સમસરણ માર્ગમાં. હા, એટલે એની પ્રોસેસ છે. બરાબર છે. એની પ્રોસેસ છે. એટલે એમાં એ લોકોને કહેવાની જરૂરત જ નથી. આપણા માટે નથી. હા, કયું જરૂરત જ નથી એમ. એટલે હિન્દુસ્તાનની બહાર જવાનું ભગવાને ના પાડી હતી કે તારો બોધ આર્ય પ્રજા માટે હોય, અનાડી પ્રજા માટે ના હોય. તું એને ગમે તેટલું કહીશ તો પણ નહીં થાય, ઉગે નહીં. ન ઉગે. બરાબર છે. પકડી જ ન શકે. એટલે હિન્દુસ્તાનની બહાર જઈશ નહીં એવું કીધેલું. અનાર્ય એટલે દેશમાં કીધું જવા. દરિયા પાર જશો નહીં, દરિયા પાર જશો નહીં. બહુ સાહેબ, બહુ માર્મિક છે વસ્તુ. પણ હવે તો આ ત્યાં સુધી ઊંડી વાતો કેમની ભગવાનની? આ તો ભગવાનની વાતો છે સાહેબ. દ્રષ્ટિ ભગવાનની પહોંચી વાતો તો એક સમજાય ને તો મજા પડી જાય. મજા પડી જાય સાહેબ. કેટલું બધું ગુહ્ય છે એની અંદર, રહસ્ય. ગુહ્ય ખૂબ ગુહ્ય ગુહ્ય. રહસ્ય, બહુ અદ્ભુત રહસ્ય છે એની પાછળ. હા, અદ્ભુત રહસ્ય છે. એક સાહેબ બીજો પ્રશ્ન પૂછું છે. હા, બોલો બોલો. સાહેબ, એક
દાદાજીનું એક વાક્ય છે 34-48 જ્ઞાનવાણીમાં, જીવતો ઇગોઇઝમ છે ત્યાં સુધી કોઈને આત્માનું લક્ષ બેસે નહીં. હમ જીવતો ઇગોઇઝમ છે ત્યાં સુધી કોઈને આત્માનું લક્ષ બેસે નહીં. મળદાલ ઇગોઇઝમ જોઈશે મરદાલ ઇગોઇઝમ જોઈશે આવું દાદા કહે હા. છે. હા હવે મને એવો પ્રશ્ન થાય છે કે જ્ઞાન વિધિમાં જયારે હું બેઠો હા ત્યારે તો મારો અહંકાર જીવતો જ હતો, હા તો પછી મને આત્માનું લક્ષ કેવી રીતે બેઠું? એટલા માટે કે તમને ભાન કરાયું કે તમે કોણ છો, હમ એટલે પણ મરદાલ થઈ ગયો. પછી તો લક્ષ કોને જ્ઞાન કહેવાય? તો લક્ષ હે કોને કહેવાય? પેલા ભાન થયું કે પેલા લક્ષ બેઠું? નહીં, પહેલા તમને ભાન કરાયું હમ કે તમે આ છો. પેલા ભેદ વિજ્ઞાનના વાક્યો બોલાવી. હા, એટલે તમને ભાન કરાવડાયું. જે અહંકાર જીવતો હતો એ જ અહંકાર પાસે બોલાવડાયું કે હું આ નથી. હું આ નથી એટલે મરી ગયો. બરાબર છે, બહુ જુદી સરસ. જુદી જુદી રીતે દરેક એંગલ થી, દરેક સબ્જેક્ટ વાઇઝ, કસાઈ વાઇઝ, વાવ, નાના વર્ણ્ય કર્મ, દસના વર્ણ્ય કર્મ, બધાની હિસાબે બધાના તમને હિસાબે બોલાવડાયું કે હું ચોગરદમ અનંત જ્ઞાન વાળો છું. ચોગરદમથી પ્રકાશ પાડ્યો. બરાબર છે. હા, એટલે એને ભાન થઈ ગયું કે ઓ હું તો આ છું, ખરેખર હું આ નથી પણ હું આ છું. હું આ છું. જેવું એ ભાન થયું એટલે લક્ષ બેઠું પોતાનું. એક જ્ઞાની પુરુષના બે કામ, એક તો ભેદ વિજ્ઞાનને કારણે અને ભગવાનની કૃપા ઉતારી એમણે. અદભુત અદભુત તમારા પાપો નાશ કર્યા અને એમને કૃપા ઉતારી માટે લક્ષ બેસે છે. નહીં તો બીજો કોઈ કરવા જાય તો ના થાય. ના બેસે, ના બેસે. બરાબર છે, કોઈ બીજાથી ના લક્ષ બેસે. બેસાડવું એ કઈ સહેલી વાત નથી. વાહ 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 વાહ. લક્ષ તો કોણ બેસાડી શકે કે નિરંતર એનામાં રહેતો હોય તો બેસાડી શકાય, નહીં તો બેસાડી ક્યાંથી શકાય? અને પોતાની પાસે ભેદનો અનુભવ છે પાછો. અનુભવ હોય તો જ ભગવાનની કૃપા ઉતરે ને. તો ભગવાનની કૃપા કેવી રીતે ઉતરે? ભગવાનની કૃપા એટલે શું? તો કે પોતાને જે શુદ્ધાત્માનો અનુભવ થયો છે તે એને થોડુંક ચખાડી દે. ચખાડી દે. ભાન પડે કે ના પડે, હા, ચખાડી દે. ચખાડ્યું એટલે એને એમ થઈ જાય કે હું શુદ્ધાત્મા છું. એ પાકું થઈ ગયું, લક્ષ બેસી જાય એને. બરાબર છે. વાહ વાહ. પાકું થઈ જાય. હું શુદ્ધાત્મા છું એમ દ્રઢ થઈ જાય. પછી ભૂલે નહીં, ક્યારેય ન ભૂલે. ભૂલાય કેવી રીતે? તો પરમેનન્ટ વસ્તુ છે ને. પરમેનન્ટ વસ્તુ છે. ટેમ્પરરી હોય તો ભૂલાઈ જાય. પરમેનન્ટ વસ્તુ ક્યારેય ભૂલાય ના. અને પાછું પોતે સ્વીકાર્યું છે કે હું આ રીતે છું એમ. નહીં, સ્વીકારે કે ના સ્વીકારે, પોતાને દર્શન ઉભું થઈ ગયું એક જાતનું. હા, દર્શન. બરાબર. દર્શન કોઈ દિવસ જાય ના, સાહેબ. વાહ 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 વાહ. દર્શન ન જાય. દર્શન ના જાય. એ દર્શનના પ્રકાર છે કે ક્ષયોપશમ છે, ઉપશમ છે, સહાયક છે. પણ આ તો સહાયક એટલે બહુ મોટી વાત છે આ તો. વાહ વાહ. અદભુત અદભુત. હા, આ તો બહુ મોટી વાત. કારણ કે સહાયક તો ત્યારે થઈ શકે કે મિથ્યાત્વ મોહ જાય, મિશ્ર મોહ જાય અને સમ્યક મોહ, ત્રણે મોહ જાય. વાહ વાહ. ખરા ને? ત્રણ મોહ, સમ્યક મોહ ના જાય કોઈને. ના સમ્યક જાય, મોહ કોઈ જાય નહીં. નહીં. સમ્યક મોહ એટલે શું? તો કે આત્મા કેવો છે, કઈ રીતનો છે, કેમનો છે, એટલે ઘેર ના પડી હોય એને આત્માની. અને આ તો અનુભવ કરાવી દીધો. હા, એટલે સહાયક આપી દીધું. સહાયક આપ્યું એટલે દર્શન ઉભું થયું. એટલે ભગવાન એ કહેતા હતા કે અમે ભગવાનનું દર્શન તમને કરાવીએ છીએ. પણ આપણી ડેફિનેશન શું ભગવાનની છે કે કોઈ દેખાવું જોઈએ, એ ગદા બધા લઈને, સુદર્શન લઈને દેખાવું જોઈએ. અને આ તને દેખાયું પણ તને ભાન નથી ભગવાન શું હોય એ જ ખબર નથી. એટલે તું તારી કલ્પનામાં રાચેલો છે, માટે એને સમજણ નથી પડતી કે મને ભગવાનના દર્શન થયા. હા, થઈ ગયા છે છતાં. થઈ ગયા છે છતાં, કારણ કે એને જ પોતાની એને કરેલું ઊંધું આરાધન એને અત્યારે નડવા માંડ્યું. એટલે દાદા કોન્ફિડન્સ થી બોલે છે ને કે મેં તમને ભગવાન બનાવી દીધા છે. હા, બનાવી દીધા, ભગવાન બતાડી દીધા, ને બતાડ્યા એટલે ભગવાન જેવા થવાના. હવે તમે ભગવાન થઈ જવાના. આ તો દેણું ચૂકવી દે એટલે થઈ જશે. બરાબર છે. થઈ જશે, એની મેળે જ થઈ જવાના. અદભુત અદભુત. બહુ સરસ, બહુ સરસ. અરે અક્રમ વિજ્ઞાન કીધું ને સાહેબ, કશું કરવાનું નહીં. લીફમાં બેસી જાવ, માથાકૂટ ના કરો ને. હવે જેમ જેમ પૂછીએ છીએ ને સમજાય છે ને તો જ ખુલે છે, નહીતર અમારી વેળે ખબર નથી. ના, એમ ના પડે. આના માટે સત્સંગ બહુ જ જરૂરી છે સાહેબ. સત્સંગની ગેપ ના પડવી જોઈએ. આમાં તો સત્સંગ કન્ટિન્યુઅસ જોઈએ. દરરોજ 1-2 કલાક સત્સંગ જોઈએ, દરરોજ.
જોઈએ જ બરાબર છે. પછી એક 10-15 દિવસ તમે મહિના 15-20 દિવસ કરો, પછી એક 10 દિવસ ગેપ પડી, વાત જુદી છે. પણ હમ. સત્સંગ તો જોઈએ ને જોઈએ. પાણી જેને પીવડાવવું ખરેખર છે પડે. ને એ સત્સંગ પાછળ પડશે. કે એના શું માટે કીધું? એવું જરૂરી નથી કે સત્સંગ રાખવો જ પડે. એ તો જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ભાગી જ જવાનું હોય. બરાબર છે, ભલે બરાબર છે. સત્સંગ ના થાય પણ 10 મિનિટ બેસીને પણ આવતો રહે છે. આવતો રહેશે. વાહ વાહ, એટલે એની અસર થશે જ એમ. સત્સંગ માટે તમે જાઓ એટલે તો તમારું શુદ્ધાત્મા પદ જાગ્રત થઈ જાય. જાગૃત થઈ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે બહુ સત્સંગની તો વાત નહીં કરવાની. આપણને લાગે કે હવે આમાં શું વધારે સમજવાનું છે, એવું છે નહીં. જેમ જેમ બહુ સમજીએ ને સમજવાનું બાકી છે, બહુ સમજવાનું બાકી છે. જેમ સમજતા જઈએ ને એમ ખબર પડે છે કે આ તો બહુ ઊંડું છે અને આનંદ આવે એવું છે. બહુ આનંદ આવે. આનંદ આવે એવું છે, આનંદ આવે એવું છે. કારણ વગર આનંદ આવે, અકારણ આનંદ આવે. હા, કારણ વગર, અવલંબન વગર, કારણ વગર આનંદ આવે. એ તો વાત જ જુદી સાહેબ. બહુ પુણ્યશાળી જોઈએ માણસ એના માટે. હા, કોઈનો બોલો પ્રશ્ન ન બોલો. હોય તો એક પૂછું? કોઈનો પ્રશ્ન નથી બીજાનો? હા, પૂછો ને. અવિનાશી એવો મૂળ આત્મા ક્યારેય વિનાશી વસ્તુઓને જુએ જાણે નહીં. જુએ જાણે નહીં. હા. અવિનાશી એવો મૂળ આત્મા ક્યારેય વિનાશી વસ્તુઓને જુએ જાણે નહીં. પ્રકાશિત કરી શકે. હા. પ્રકાશવું અને જોવું જાણવું આ બંને જુદી વસ્તુ છે. હા. પછી એક દાદાનું વાક્ય હતું, રિલેટિવ ને જોવું જાણવું એ અસૈદ્ધાંતિક વાત છે. રિલેટિવ ને જોવું જાણવું એ અસૈદ્ધાંતિક છે. હા. એટલે જોવું જાણવું અને પ્રકાશવું એનો થોડોક ફોડ પાડો ને છે. આ અરીસાની સામે તમે ઉભા રહો તો એને પ્રકાશ્યું કહેવાય ને. હા, અરીસાની અંદર પ્રકાશિત થાય છે. અરીસામાં ઝળકે છે ને, ઝળકે છે તમારું. હા, બરાબર. હા હા, એ ઝળકે છે. બરાબર છે. પણ હવે એને ઝળકવાને કહેવાય કેવું કઈ રીતે? બરાબર છે, એટલે પ્રકાશવું. ના, એટલે જોવું જાણવું કે છે. સમજાણું નહીં સાહેબ મને. આજ શુદ્ધાત્મા જે છે એની હાજરીથી એ ઝળકે છે. બરાબર. હા. હવે એ ઝળક્યું તો હવે તમે વ્યવહારમાં આવી જાઓ તો તમે શું કહેશો કે મેં આ બોટલ જોઈ. હા હા. પ્રકાશ થઈ છે નથી ખબર તમને. સમજાણું. હવે સમજાણું. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. એ તો આત્મા પ્રાપ્ત થયા પછી છે, ઝળકે છે. વાહ વાહ વાહ. પણ તમારે વ્યવહાર ભાષામાં તો બોલવું પડે ને કે જોયું જાણ્યું. જોયું જાણ્યું, બરાબર છે. વ્યવહાર ભાષામાં જોયું જાણ્યું. પણ ખરેખર જોયું જાણ્યું શું? તો કે બોટલ નથી જોઈ, બોટલ ને જેણે જોઈ. વાહ. બોટલ ને જેણે જોઈ તેને તમે જોયો, તેને જોયું જાણ્યું કહેવાય. બોટલ ને જેણે જોઈ એને મેં જોયો. એને મેં જોયો તો પ્રકાશમાન થયું કહેવાય, નહીં તો પ્રકાશમાન થયું ના કહેવાય. નહીં, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? એટલે વાત બહુ ઝીણી વાતો આ બધી છે. અને આ પકડાય નહીં જલ્દી ના પકડાય. એટલે મને પ્રકાશવું એટલે એવું થતું હતું કે પ્રકાશવું એટલે જે અરીસામાં ઝળકે છે, અંદર દેખાય છે, એને હા. પ્રકાશવું કહેવાય. અને હું બહાર ઉભો જોઉં છું એને જોયું જાણવું કહેવાય એમ. નહીં, એટલે જોવું જાણવું એટલે દર્શન જ્ઞાન જ છે. બરાબર છે. હા. પણ તમને સમજણ પડવી જોઈએ કે કોણે જોયું જાણ્યું. કોણે? વાહ વાહ, બરાબર છે. હા હા હા. બે જોવા જાણવા વાળા છે, એક પરેશ છે અને એક પરેશ ને જોવા જાણવા વાળો છે. એટલે મૂળ જે છે મારા સ્વરૂપમાં હોઉં તો જોયું જાણ્યું કહેવાય, તો પ્રકાશ્યું કહેવાય. તો પ્રકાશવું કહેવાય. આ મન વચન કાયાને જે દેખાય છે તેને હું જોઉં તે પ્રકાશ્યું કહેવાય. તે પ્રકાશવું કહેવાય. વાહ વાહ, બરાબર. પણ એ સેપરેશન ના રહે તો પ્રકાશ્યું ના કહેવાય. તો જોયું જાણવું કહેવાય ખાલી. બરાબર છે. તો ખાલી વ્યવહાર ભાષા છે ને, તો જોવા જાણવાની. હા, અને એ પેલું તો નથી જ, જ્ઞાતા દ્રષ્ટા વાળું તો નથી જ. એ છે જ નહીં. વાહ વાહ, બહુ સરસ, બહુ એટલે સરસ. વ્યવહાર માટે તો બોલવું પડે ને એવું કે મેં જોયું જાણ્યું. હા, કારણ કે અત્યારે પણ જોનારો કોણ, જાણનારો કોણ એ પૂછવું પડે. સાહેબ પકડાય જ નહીં, આ વસ્તુ ન પકડાય ક્યારેય. ના પકડાય, અઘરું છે પકડવું. અદ્ભુત છે સાહેબ. તો છૂટું પડી જાય, આવા બધા સત્સંગ થાય ને તો છૂટું પડી જાય, બહુ મજા પડી જાય. હા સાહેબ, આના શબ્દ ના આપી શકાય પણ અંદર ગેર પડી જાય.
હા, શબ્દ નથી, પછી શબ્દમાં પડવાય ના, નહીં. પછી આ ગેડ પડે ને પછી શબ્દમાં ના પડે. અને સાહેબ આના રેફરન્સમાં એક તમે દાદા મને આ પૂછો છો, તમે મને આ પૂછો છો, તો જો ખરી રીતે પૂછો ને તો આમાં તો અટવાઈ જાય એવું છે. અટવાઈ જાય એવું છે, સાચી વાત છે. હા, તમે જે રીતે પૂછો છો, જે શબ્દો આપ લાવો છો, એ તો કોઈ પણ માણસ અટવાઈ જાય. અટવાઈ જાય. હા, બંને પ્રશ્ન તમારા અટવાઈ જવા વાળા જ હતા. હું જ અટવાઈ ગયેલો એટલે વાત પ્રશ્ન પૂછું ને પછી એમ. હા, પણ આ અનુભવથી જે વાત થાય ને એટલે અટવાય નહીં, બહુ સરસ. અથવા તો એટલે ખોટી વાત નીકળે ને એક્ઝેક્ટ છૂટું પાડી શકે એને શું કહેવા માંગે છે ને શું એક્ઝેક્ટ આનું છૂટું કહેવાનું પાડી દે, છૂટું છે. પાડી દે. અને હા. સર એક દાદાનું વાક્ય છે કે રૂમ ને જુએ તો એટલે રૂમ. દાદા ઘણી વખત છે ને જોવા જાણવાને પોતાના મૂળ વાત પર લાવે, ઘણી વખત આમ લઈ જાય, ઘડીમાં આમ લઈ જાય. હા, ઇટ ડિપેન્ડ કે સામે કેવું નિમિત્ત છે, એના ઉપર એને આધાર જે રીતે ગેડ પડતી હોય એ રીતે ગેડ પાડી આપે, બસ. પાડી આપે. બરાબર છે, બરાબર છે. એટલે શબ્દ નહીં પકડવાને, એટલે કે છે નહીં કે પકડવાના. શબ્દમાં વાહ, વાહ. આત્મા છે નહીં, અને શબ્દ પકડશો નહીં. શબ્દ અંગુલી નિર્દેશ છે, જેને સાર કાઢતા આવડ્યો તો કામ થયું, નહીં તો નહીં થાય. એક્ઝેક્ટ શબ્દ પકડાય નહીં કોઈ દિવસ. બરાબર છે, હા, શું કહેવા એટલે માંગે છે એટલે શું પકડો. એટલે એટલે જે શબ્દમાંથી સાર કાઢી શકે, વાહ વાહ, સાર કાઢવો પડે શું કહેવા માંગે સાર છે. કાઢી શકે, પરમાર્થ કાઢી શકે, તો જ વાત થાય, નહીં તો વાત ના થાય. અને દાદાએ એક છેલ્લી એવી વાત કરેલી છે કે આત્મા કેવો, તો કે આકાશ જેવો. આકાશને જુએ તો આકાશ અને રૂમને જુએ તો રૂમ. એટલે હે એટલે આકાશને જુએ તો આકાશ અને રૂમને જુએ તો રૂમ. જે વસ્તુને જુએ એવો ઈ થઈ કયું જાય જો એમ. બીજું કયું? આકાશને જુએ તો આકાશ હા અને રૂમને જુએ તો રૂમ. રૂમ હા હા, રૂમ રૂમ. રૂમ આપણો ઓરડો. હા 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 એટલે જે જુએ એવો થઈ જાય એમ. એ હા પ્રકાશ રૂપે છે, એટલે ખરેખર વસ્તુ ઝળકે છે એની અંદર. હા પોતે એવો છે, ખરેખર એવો છે પોતે. હા, પોતે એવો છે જ, પણ હા, પોતાનું સ્વરૂપ કેવું, આત્માનું સ્વરૂપ કેવું, એટલે એ બતાડે છે કે આકાશ જેવો એમ. આકાશ જેવો. બરાબર છે. હા, એટલે એવું ધ્યાન ધરવાનું કહેતા હતા શ્રીમદ રાજચંદ્ર, પણ આપણે એવું કરવાની જરૂર બરાબર છે. નથી. એની મેતે જ અનુભવમાં આવશે, મેસેજ આવશે. બરાબર કારણ છે. કે ધ્યાન એનું બેસે એવું નથી. નથી. વાહ વાહ વાહ. એ અનુભવ ગમ્ય અનુભવ છે વાત. ગમ્ય. અનુભવ ગમ્ય છે. બરાબર છે. બરાબર પછી છે. શબ્દ તમે ગમે તેટલા કરો ને ઓછા પડે એવા છે શબ્દો. વાહ, ના બરાબર છે સાહેબ, એ સમજાય છે. વાહ. કૃપાળદેવે કહ્યું છે કે કઈક એવા વાક્ય છે, મને હમણાં એક્ઝેક્ટ એ વાક્ય યાદ નથી આવતા, કે ભગવાન પણ કહી શક્યા નહીં, આનું વર્ણન કરી શક્યા નહીં સાહેબ. શ્રીમદ રાજચંદ્રજી નું છે એ વાક્ય. બરાબર આ છે. શ્રીમદ રાજચંદ્ર નું છે કે ભગવાન પણ આ વસ્તુનું વર્ણન કરી શકે એમ નથી. કહી શક્યા નહીં શ્રી ભગવાન જો. આ વાત બરાબર હા, એવું કહી છે. શક્યા નહીં ભગવાન. જો આ શું અનુભવ છે, કહી શક્યા નહીં ભગવાન, એ શબ્દમાં આવે એવું જ નથી. હવે એવું જ નથી. અને એ તો આપણે અનુભવથી પહોંચીએ ત્યારે થાય. ત્યાં અને સુધી શબ્દમાં છે ને વિકલ્પ ઉભા થાય છે. વિકલ્પ ઉભા થાય. બરાબર છે. એ તો કોઈ બહુ ડેવલપ્ડ હોય અને એનું બહુ પુણ્ય હોય તો એને ગેડ પડી જાય, ગેર પડી જાય, દેખાઈ જાય એને. નહીં તો વિકલ્પ ઉભા થઈ જાય. વિકલ્પ ઉભા થઈ જાય. બરાબર છે. આકાશ જેવો છે તો આકાશ જેવી કલ્પના કરવા માંડે. એટલે હા, એવી નથી એવું કલ્પના ભાઈ. કરવાની. બરાબર આ છે. તો ના ના એમણે ના. જોયેલો છે એટલે આવું બોલે છે, તને શબ્દ કહે છે, પણ તું કલ્પનાઓ ના કરીશ એવી. હા, બહુ સરસ. બહુ સરસ. એટલે પ્રકાશવું અને જોવું જાણવું બે બહુ અદભુત વાત છે. બહુ સરસ. જોવું હા જાણવું હા વ્યવહારિક હા હા. વસ્તુ છે. બરાબર છે. એટલે આકાશ જેવું, એટલે શ્રીમદ રાજચંદ્ર કહ્યું હતું કે દેહની અંદર આકાશ જેવું, એવું ચિંતવન કરજો કે આત્મા આકાશ જેવો, એટલે કે દેહની અંદર આવું કોઈ તત્વ છે તેને ચિંતવન કરજો. આવી રીતના વાત કરેલી. હા, દેહની અંદર આત્મા છે. હા, બરાબર છે. બરોબર. દેહની અંદર જે પોલો ભાગ છે, હોલો, એની અંદર હા. આત્મા સમાયેલો છે. હમ બરાબર છે. હમ હમ. અવકાશની અંદર. બરાબર હા છે. હા. અને ઓકે. દાદાજી એક બીજી વાત કરે છે ને કે પ્રકાશવું પ્રકાશવું એટલે એક જગ્યાએ દાદા એવું કઈક કીધું છે, પ્રકાશ કરે છે એટલે હું જોઉં છું જ્યારે નથી પકડાતું અત્યારે મને, પણ હું પછી પૂછીશ આપને, થોડુંક વિચાર ઓકે કરીને. હા, ઓકે નથી પકડાતું અત્યારે મને. એક જગ્યાએ દાદાએ વાત કરેલી છે, પણ હું એક્ઝેક્ટ શબ્દો લઈને પછી આપની સાથે વાત ઓકે ઓકે. જય કરીશ. સચિદાન. બંકિમભાઈ અનમ્યુટ કરીશું.
જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. ડોક્ટર આવ્યા છે, શું વાત છે? જય તબિયત પાણી સારા છે ને? સારા સારા સાહેબ. બોલો બોલો. આપની કૃપા. ગૌરાંગણજી આપતાવાણી 11 ઉત્તરાર્ધ હા પેજ નંબર 74 હા અને 75. હમ 74 ની છેલ્લી લીટી. હા ત્રીજા નંબરની ને આપતાવાણી 11 નંબર ઉત્તરાર્ધ. ઉતરાત. ઓ સોરી. ઓકે ઓકે, તમે બોલજો ને, હું ત્યાં સુધી કાઢું. તમે જય રીડ કરજો. સચ્ચિદાનંદ પરેશ આનંદજી. બોલો. નિશ્ચય એ કારણ હમ અને સંયોગ એ પરિણામ. હમ પ્રશ્ન કરતા નિશ્ચય કર્યો હોય તો સંયોગમાં ફેરફાર થાય? હમ દાદા, નિશ્ચય તો આપણે કરીએ, હમ સંયોગ એ પરિણામ છે, હમ નિશ્ચય એ કોઝ છે. હમ તે આ છે તે ડિસ્ચાર્જ નું કોઝ છે. હમ તેનો જે નિશ્ચય છે તે ડિસ્ચાર્જ નું કોઝ છે. હમ ડિસ્ચાર્જ ન થયો હોય એટલો જ ફેરફાર થાય. હા, શું થાય? ફેરફાર નહીં, એની પહેલાનું વાક્ય ડિસ્ચાર્જ. જે ડિસ્ચાર્જ ન થયો હોય હા હા હા, એટલો ફેરફાર થાય. એટલો ફેરફાર થાય, બરોબર. કોઝ શેનું છે? ડિસ્ચાર્જ નું. ડિસ્ચાર્જ નું, બરોબર. ડિસ્ચાર્જ ના કોઝમાં ફેરફાર થાય, હમ જેના સંયોગોમાં આ ચાર્જ કોઝ થયેલું હમ તે આ ડિસ્ચાર્જ કોઝ આવ્યું. બરોબર. એ થોડું સમજાવો, પછી આગળ વધીએ આપણે. એટલે શું સમજવું, શું આમાં તમારે? આ ડિસ્ચાર્જ નું કોઝ એ સમજવું છે. ડિસ્ચાર્જ નું કોઝ એટલે પહેલા જે કોઝ કરેલા તે હવે અત્યારે ફળ આપવા સન્મુખ થાય, એટલે જે પહેલા જે ભાવ કરેલા તે નિશ્ચય. ખ્યાલ આવ્યો ને? તો હવે એ હવે ડિસ્ચાર્જ તો થવાનો કે નહીં થવાનો? બરાબર. ડિસ્ચાર્જ થવા માટે તમારી સહી જોઈએ કે ના જોઈએ? એટલે ડિસ્ચાર્જ આપણને જે આવે છે એ સંયોગ રૂપે આવે છે, એવું જ ને? ડિસ્ચાર્જ તો સંયોગ રૂપે જ હોય, પણ એ સંયોગ રૂપે આવવા માટે પણ તમારી સહી તો લે ને કુદરત. બરાબર. તે કોઝ. ના, પણ સહી લે તો દખલ કરી એવું થાય? હે? ડિસ્ચાર્જમાં દખલ કરી એવું થાય? આપ કહો છો કે સહી લેવી પડે, એ કોઝ એટલે એને કોઝ કીધું ને. એ દખલ કોઝ કરી એ કોઝ થયો. તો બીજું શું તારે? દખલ એ જ કોઝ. ઓકે ઓકે, ચાલો. હવે આગળનું વાક્ય એ છે કે ડિસ્ચાર્જ ન થયો હોય એટલો સંયોગમાં ફેરફાર થાય. હા, હવે એ એટલે છે ને. આપણે હા, હે, બોલો બોલો. એટલે આપણે અત્યારે નિશ્ચય કરીએ હા, તો આગળ જે ચાર્જ નિશ્ચય કરેલો એના આધારે જ થાય ને નિશ્ચય, કે એવું પુરુષાર્થ આ છે? ચાર્જ ના આધારે જે થાય, પણ અમુક હલકા કર્મો હોય ને તો ફેરફાર થઈ જાય, ને ભારી કર્મો હોય તો ફેરફાર ના થાય. અચ્છા, એટલે એના અપેક્ષાએ આ વાક્ય પણ 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 આપણે એવી રીતના જ રાખવાનું કે ફેરફાર થશે. નહીં થાય એવું માનીને ચાલીએ ને તો પછી એવું થાય. ઓકે ઓકે. એટલે ફેરફાર થશે જ, કેમ ના થાય એમ કરીને. નહીં તો બધા કહે છે કે વાણી અવાજ બંધ થઈ ગયો સાહેબ, અવાજ બંધ થઈ ગયો. શું થઈ ગયું? હા, બસ અવાજ હવે વચ્ચે બંધ થઈ ગયો હતો. હવે સંભળાયું તમને શું કીધું તે? હા 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 હા, હવે સંભળાય છે. પ્રકૃતિ નહીં તો બોલે કરે કે મારી પ્રકૃતિ આવી જ છે, મારી વાણીમાં ફેરફાર ના થાય. ખ્યાલ આવે ને? એવું બોલે. અલા તું નિશ્ચય કર, ફેરફાર બધો થઈ જશે ભાઈ. ઓકે એટલે ઓકે. ડિસ્ચાર્જમાં નિશ્ચય કરે છે. ખ્યાલ આવે ને? પણ તમે એમાંય નિશ્ચય ના કરો તો તમારો ફેરફાર જ ના થાય, કશું ના થાય. પરફેક્ટ, બહુ હા, સરસ. ખ્યાલ આવે? વાતને સમજણ પડે થોડી ઘણી? ના ના, સરસ સરસ સરસ. હા, ઓકે. ચાલો બોલો પ્રશ્ન આગળ. આગળ.
એટલે હું દાદા વાંચું નિશ્ચય કરાવડાવે છે ને. દાદા નિશ્ચય શું કામ કરે? આજ્ઞા પાડવાનું નક્કી કરો, બ્રહ્મચર્ય પાડવાનું નક્કી કરો. નિશ્ચય શું કામ કરાવડાવે છે? એ તો ડિસ્ચાર્જમાં જ નિશ્ચય છે ને, બીજું શેમાં છે? રાઈટ રાઈટ પરફેક્ટ પરફેક્ટ. ખ્યાલ આવે ને? હા હા સાહેબ બરાબર છે પરફેક્ટ. હા. નવ હવે આપ કલમો શેના માટે વાંચો છો? બોલવાની? બરાબર. હા, ચાલો બોલો બીજું. આપ વાંચો છો આગળ કે હું જ વાંચું? ના, તમે વાંચો. પ્રશ્ન કરતા ડિસ્ચાર્જના જે સંયોગો હોય એ સંયોગોમાં ફેરફાર થાય નિશ્ચય કર્યાથી. આ આપે જે વાત કરી ને તે આવ્યું પાછું તરત જ. હા. દાદાશ્રી આ નિશ્ચય કર્યો ને એટલે કઈક ફેરફાર તો કર્યા વગર રહે જ નહીં. નવો હા. ફેરફાર થાય નહીં પણ આ હા. ડિસ્ચાર્જ પહેલા જે ચાર્જ કરેલું ને તે હા. ડિસ્ચાર્જ થાય છે. હા. અત્યારે આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે જે પહેલા ચાર્જ થયેલું છે. હમ. પ્રશ્ન કરતા હા પણ ડિસ્ચાર્જ એટલે પરિણામ જ થયું ને? હમ. દાદાશ્રી ડિસ્ચાર્જ એટલે પરિણામ અને પેલું નિશ્ચય એટલે કોઝ. હમ. તમે જે વાત કરી ને તે આવી ગયું આમાં પરફેક્ટ આવી ગયું. આવી કે ગયું ને? તારે ફેરફાર થવાનો છે એવું માનીને નિશ્ચય તો હવે કરવાનો જ. હવે નિશ્ચય બે જાતના, એ પણ વાત સમજી લેવાની. એક વ્યવહાર નિશ્ચય અને એક નિશ્ચય નિશ્ચય. ઓકે વ્યવહાર નિશ્ચયની આ બધી વાતો છે, નિશ્ચયની વાતો નથી. ઓકે એ ખ્યાલ નિશ્ચય આવે ને? નિશ્ચયની જગ્યાએ છે જ અનકન્ડિશનલ. હા, હું શુદ્ધાત્મા, હું એ છે જ. એ છે જ છે જ. છે જ. છે એટલે જ. વ્યવહારમાં જે કાચા પડીએ છે, જે વીકનેસ છે, જે કસાયો છે, એના માટે વ્યવહાર નિશ્ચય કરો તમે, કે જેથી કરીને તમે છૂટા થાવ. એટલે આજ્ઞા આપી. સરસ સરસ. ચાલો આગળ. પ્રશ્ન કરતા હા એટલે પરિણામ કે જે તેની અંદર આપણે આમ કહીએ છીએ કે પરિણામમાં ફેરફાર ન થઈ શકે એ જનરલ રૂલ છે. હવે જો નિશ્ચય કર્યો હોય તો એ પછી એ પરિણામની અંદર કંઈ પણ ફેરફાર થઈ શકે? હમ. એ ફેરફાર થયો ને પણ એ ચાર્જમાં નિશ્ચય હતો અને તેમાંથી ડિસ્ચાર્જ નિશ્ચય થયો. એ સમજણ પડી? બહુ ઝીણી વાત છે આ. હા હા એટલે એ તમે જે ચાર્જ કરેલું પેલા, તેમાં બરાબર તમારી અંદર એવું હતું કે આવું ના જોઈએ, આવું ફેરફાર થાય તો સારું, એવું અંદર રહેતું હતું. ચાર્જ પણ કરતી પછી વખતે હા 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 એટલે પછી કે ચાર્જમાં નિશ્ચય હોવો જોઈએ કે ફેરફાર થાય એવું હોય તો સારું. એટલે પછી જયારે ચાર્જમાં નિશ્ચય હતો એને તેમાંથી ડિસ્ચાર્જ નિશ્ચય થયો. જોરદાર છે, ગજબ છે. અરે બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. માટે આ ડિસ્ચાર્જ ના પરિણામ બધા ફેરફાર થાય. થાય. એટલે એટલે આમ પાછું કોઈ એવું ના માની બેસે કે આ ડિસ્ચાર્જ ના નિશ્ચયથી પરિણામમાં ફેરફાર થાય છે. છે. ચાર્જ ના નિશ્ચયથી જ થાય છે. હા. અને નિશ્ચય ફેરફાર તો કર્યા વગર રહે નહીં. નહીં રહે. પછી એ તો આપણને મનમાં અવળું સમજણ પડી જાય કે આ હા, નિશ્ચય મેં કર્યો એટલે બધો ફેરફાર થઈ જશે. થઈ જશે. એટલે જો ચાર્જ કરેલો હોય તો જ નિશ્ચય પણ થશે. હા, એટલે એમાં તમે ચાર્જ વખતે જે તમારી કઈક થિંકિંગ હશે પ્રોપરલી, તો જે પછી ડિસ્ચાર્જ વખતે તમને એવું વિચાર આવશે. વિચાર નહીં તો આવે નહીં સાહેબ, નિશ્ચયની ક્યાં વાત કરો છો? સાચી વાત છે સાહેબ. વિચાર પણ ના આવે. આ તો બહુ નિશ્ચય સફળ. થાય છે એનો મતલબ કે એનું કેટલું બધું એ બાબતનું થિંકિંગ કરેલું હશે, એટલે ડિસ્ચાર્જમાં નિશ્ચય થાય છે. વેરી સટલ, વેરી સટલ. ઓહો. નિશ્ચયના સંકલ્પ વિકલ્પ કરવા એ નિશ્ચય ના કહેવાય. હા. આપણા મહાત્માઓ ગણતરી બધું જ રાખે છે. આમ થઈ જશે, તેમ થઈ જશે. તેથી અમે શીખવાડીએ છીએ કે ભાઈ આ ગુણાકાર ભાગાકાર ના કરીશ, આ તો પછી પરિણામ બદલાઈ જાય. એ શું કહેવા માંગે છે? હે એટલે તમે સંકલ્પ વિકલ્પ કરો તો પરિણામ બદલાઈ જાય ને. તમે જે વસ્તુ
નિશ્ચય કરો અને એમાં સંકલ્પ વિકલ્પ કરો. સંકલ્પ વિકલ્પ એટલે થશે, થઈ જાય, આમ થશે, તેમ થશે, એટલે પરિણામ બદલાઈ જાય, સોલિડ ના રહ્યું. એટલે વ્યવસ્થિત ની આજ્ઞા ચૂક્યા એવું આવે એમાં? ના 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 ના, વ્યવસ્થિત ની નહીં. તમે તમારો ડખો વધારે પડતો થઈ ગયો. ઓહ, અચ્છા અચ્છા, બરાબર. આ તો પરિણામ પછી બદલાય છે, બાકી નહીં તો જો નિશ્ચય તો ગમે તે જાતના ગુણાકાર આવે ને તેને તો ઉડાડી દે. હા, પ્રશ્ન કરતા અત્યારે જે નિશ્ચય થાય છે તે પહેલાના ચાર્જ પ્રમાણે નિશ્ચય થતો હશે દાદાશ્રી, બીજું શી રીતે થાય? જો આ બધા તમારા પ્રશ્નો જવાબ આટલામાં આવી ગયો. આવી ગયો આવી ગયો આવી ગયો સાહેબ, આવી ગયો. પ્રશ્ન કરતા આપણું જ્ઞાન વાક્ય પણ આવે છે કે નિશ્ચયની ખામી છે તારામાં. જો ખામી હોય તો નિશ્ચયની ખામી છે ને નિશ્ચય કર્યો જ નથી તો વાતો જ કર્યા કરી છે. હા, દાદાશ્રી હા, જવાબ આપે. દાદાશ્રી હા, પહેલા નિશ્ચય કર્યો ના હોય એટલે આજે નિશ્ચય આવે નહીં અને દાડો વળે નહીં. વળે નહીં. પ્રશ્ન કરતા હા, એટલે ઘણા કહે છે ને કે મારાથી આજે નિશ્ચય થઈ શકતો જ નથી. તો આ માટે કે પહેલા એને નિશ્ચય કર્યો જ નથી તો પછી ક્યાંથી આવે? ક્યાંથી આવે? દાદાશ્રી કહે કે હા, માટે એને છોડી દેવાનું અને ક્યાં ક્યાં નિશ્ચય થાય છે એ જોઈને આપણે કરવાનું. કરવું આપણે. જેટલો કરેલો હોય પહેલાનો એ આપણાથી થઈ શકે તે કરવો. એમાં ઢીલ ના કરવી. એમાં ઢીલ નહીં કરવી. મોડું થવાનું હોય તો પણ અત્યારે નિશ્ચય કરી રાખવામાં શું ખોટું છે? ખોટું છે. ખ્યાલ આવ્યો સાહેબ? અરે બહુ ક્લિયર કટ છે વાત, બધી બહુ ક્લિયર કટ વાત છે. પ્રશ્ન કરતા હા, એ તો બરાબર છે દાદાશ્રી, 3 વર્ષે પણ થાય. હા, પ્રશ્ન એટલે એમ તો કહી શકાય ને કે નિશ્ચયની આ સંયોગો ઉપર અસર થાય છે. ડિસ્ચાર્જ સંયોગો હોય તો પણ સંયોગો જ નિશ્ચયનું પરિણામ છે સાહેબ. સંયોગો પરિણામ છે, બરાબર છે. હા, એ જ નિશ્ચયનું પરિણામ છે. એટલે નિશ્ચય તમે બદલો, જેવો કરો એવા સંયોગો આવીને ઉભા રહેશે. દાદા તો કહે કે અને કદાચ જુદા પ્રકારના હોય પણ તમારા નિશ્ચયના આધારે તમને એ પ્રકારનો અનુભવ થશે. બધાને અનુભવ ના પણ થાય એવો. ખરું ખરું સાહેબ, બરાબર. એટલે આ જ્ઞાનમાં તમે જુદા પડો જ બીજા લોકોથી. રાઈટ. સંયોગો તમને જેવા છે એવા જ બહારના લોકોને છે, પણ તમારો અનુભવ જુદો છે ને એનો અનુભવ જુદો છે. વાહ વાહ, સરસ, બહુ સરસ. દાદાશ્રી, અત્યારે ને અત્યારે થતું નથી. એવો નિયમથી જ છે કે નિશ્ચય કર્યો એટલે સંયોગો ઉભા થયેલા જ છે. નિશ્ચય કર્યો એટલે દાદા એવું કહે છે કે સંયોગો ઉભા થયેલા જ છે. નિશ્ચય માટે. અચ્છા, જે સંયોગો ખસવાના છે, જે સંયોગો વાગવાના છે એ ઉભા થઈ ગયેલા જ છે. એટલે તમારી પાસે નિશ્ચય કરાવે એટલે તમને નિમિત્ત બનો અને ઓલા એવી રીતે આવે. પછી ઘરમાં આવવા માટે તમારી સહી જોઈએ ને સાહેબ. રાઈટ. હવે આવી ગયું, એ વાક્ય આવ્યું. સહી જોઈએ. હવે આ નિશ્ચય થાય એટલે પેલા બધા ભેગા થઈ જાય અને છૂટા પડી જાય. સંયોગો વિયોગી સ્વભાવના. રાઈટ. જે નિશ્ચય થયેલો છે પહેલા એના સંયોગ ઉભા થયેલા જ છે. જે ખસેડવાના છે એ તો ખસી જ ગયેલા છે. પણ હવે જયારે ડિસ્ચાર્જ થાય ત્યારે એક્ઝેક્ટ દેખાવમાં આવે. 2 જાતના સંયોગ, ભાવ સંયોગ. તમારો ફરી આ જવાબ આવ્યો. જો 2 જાતના સંયોગ. 2 જાતના સંયોગ. રાઈટ. ભાવ સંયોગ અને દ્રવ્ય સંયોગ. ભાવ સંયોગ એ કોઝ છે, દ્રવ્ય સંયોગ એ કોઝ નું કોઝ
પરિણામ છે. રાઈટ રાઈટ રાઈટ. ભાવ સંયોગ તો તે ઘડીએ ચાર્જ કરતી વખતે થઈ ગયેલો હોય હા, અને દ્રવ્ય સંયોગ હવે રૂપકમાં આવે છે. આવે છે. પ્રશ્ન કરતા વિષય ભાવ પછી પાછળથી એ જો બ્રહ્મચર્યનો નિશ્ચય કરે તો પછી પહેલો જે વિષય સંબંધી જે ભાવ કરેલો તે હમ. ઉડી જાય કે રૂપકમાં આવે? હમ દાદાશ્રી, પહેલાનો આ પુરુષાર્થ અને પછીનો આ પુરુષાર્થ, આ પુરુષાર્થ તેની અથડામણમાં કયો પુરુષાર્થ જીતે છે તેના ઉપર રૂપક આધાર રાખે છે. નિશ્ચય નિશ્ચય નિશ્ચય. નિશ્ચય એ ડિસ્ચાર્જમાં તારો નિશ્ચય કેવો છે એના પર રૂપક આધાર રાખે છે. એટલે નિશ્ચયની બળવત્તા ઉપર આધાર રાખે છે. હા, બે લડમ લડી કરે એમાંથી જે જીતે એના બાપનું. હા, સામાન્ય રીતે ઘણું ખરું બધું વિરોધાભાસ જ આવું હોય છે. હોય છે. બધા મળીને પરમ્પરા ચાલ્યા જ કરતી હોય છે. હા, એટલે એટલે દાદા ભગવાન આપતો પૂતોને ખાસ કહેતા હતા કે જેવા ટાઈમ મળે કે ફ્રી પડો એટલે સ્ક્રૂ ટાઈટ કર્યા કરજો. બરાબર બરાબર શેનો સ્ક્રૂ ટાઈટ કરજો? તો કે બ્રહ્મચર્યનો. બરાબર. સ્ક્રૂ ટાઈટ કર્યા જ કરજો, કર્યા જ કરજો, કર્યા જ કરજો. જેવા ફ્રી પડો કે આના પ્રતિક્રમણ, આની શક્તિઓ, આના માટે સ્ક્રૂ ટાઈટ કર્યા કરજો. બરાબર બરાબર ખ્યાલ આવ્યો? બરાબર સાહેબ, બરાબર. હા, એ ખાસ કહેતા હતા આવું આવું ખાસ કહેતા હતા. પછી કે તમારો નિશ્ચય અને અમારું વચન બળ, તમારી પર કૃપા ઉતરી જશે. બરાબર છે સાહેબ, બહુ ચાલે સરસ. ને? આવું ખાસ વાક્ય બોલતા, તમારો નિશ્ચય અને અમારું વચન બળ બરાબર તમારું બધો ફેરફાર કરી નાખશે. એટલે એમાંથી આ બધી માથાકૂટ થઈ હતી કે ફેરફાર તમે કહો છો ના થાય ને હવે કેવી રીતના ફેરફાર થાય? રાઈટ રાઈટ રાઈટ. એના પરથી આ સત્સંગ બધો નીકળેલો છે હા હા. કે તમે નિશ્ચય કર્યા જ કરજો, છોડશો જ નહીં. કારણ કે દાદા ખબર છે કે અમે તમને નિશ્ચય કરવાનું કહીશું પણ તમારો ડિસ્ચાર્જ ભાગ કેવો છે એના આધારે નિશ્ચય થશે. એટલે દાદા સ્ક્રૂ ટાઈટ કરવાનું કીધા, તું સ્ક્રૂ ટાઈટ કર, તું સ્ક્રૂ ટાઈટ કર. એટલે તું બોલ્યા કર, તું નિશ્ચય પાકું કર, પાકું કર. આ ના જોઈએ, આ ના જોઈએ, આ ના જોઈએ, આ ચાલે નહીં. એટલે એમ પાકું કરતા 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 રૂપક બદલાઈ જાય. ચાલો, એટલે કે તારો નિશ્ચય પોલ વાળો હશે તો રૂપક બદલાઈ જશે. તારો નિશ્ચય સોલિડ હશે તો રૂપક બદલાઈ જશે. અમારી વચન બળ કામ કરશે તને. બરાબર. વાહ વાહ. તારો નિશ્ચય, અમારું વચન બળ દિવાલનું પ્રતિબંધ રૂપીનું કામ કરશે સંસારનું. બહુ ગજબનું વાક્ય છે એમનું. બરાબર છે. હા, સંસાર બહુ મોટું વાક્ય છે એમનું. બહુ સરસ. આવું આપતો પુત્રોને ખાસ કહેતા, જયારે ભેગા થાય, જેવા દિવસમાં ભેગા થાય, નિશ્ચય કરો. નિશ્ચય શું કહ્યું? તમે નક્કી કરો, શક્તિ માંગો. અમે તમારી સાથે વાત ના કરીએ, બીજા સાથે વાત કરે, તમારે શક્તિ માંગ્યા કરવાની. બરાબર આ તો પેલી ઘણા વખત પછી આ વાત નીકળી સાહેબ. બરાબર બરાબર. શક્તિ જ માંગો, શક્તિ માંગો, શક્તિ માંગો. બસ છોડશો નહીં, સમય જવા ના દેશો. કારણ કે આ વસ્તુ તમને ક્યારે ઉથલાવી મારશે ને કે ખબર નહીં પડે. બરાબર બરાબર. એટલે એક સેકન્ડ પણ એને નવરું બેસવા દેશો નહીં. નવરું બેસે તો ક્યારે અંદરથી ફૂટશે ને ખબર નહીં પડે. એટલે દાદા કે અંદર પૈડું સડી જાય, ખલાસ થઈ જાય એવું શક્તિ માંગ્યા કરો કે અંદર વાળું બહાર નીકળે જ ના. ઓહો. હા. શું દાદાની વાતો છે. અરે દાદા છે સાહેબ, એવા અદ્ભુત પુરુષ છે. શું કહું તમને સાહેબ, વર્ણન થાય એવું નથી સાહેબ, વર્ણન થાય એવું નથી. શબ્દોમાં આવે એ વાત નથી. આ દાદા માટે જન્મો જન્મ ન્યોછાવર કરો ને તોય ઓછું છે સાહેબ, તોય ઓછું છે. આખી જિંદગી કરી નાખો ને તોય ઓછું છે, કશું જ નથી. એના નિરંતર એક શબ્દમાં ઓહો શું, એક શબ્દમાં સંસારથી તરવાનું શક્તિ બળ છે, યોગ બળ છે, વચન બળ છે. જેમ જેમ અનુભવ થાય ને તેમ તેમ સમજાય છે કે દાદા કહે છે ને શાસ્ત્રો લખાય એક એવું જ છે, ખરેખર એવું છે. હા, એ સમજાય ત્યારે ખબર પડે કે ઓહો દાદા આવા, ત્યારે ખરી દાદાની ભક્તિ થાય. એમને ભક્તિ થાય એવી નથી સાહેબ. ના.
ના થાય, ના થાય. છે કોઈ બીજાનો પ્રશ્ન? ના, ના, હા આપણે છે, પૂછો ને, શાંતિ આપણે કાકા મેં છે. બીજાનો છે તો લઈશું. પહેલા આપણે પૂરું કરો ને. હમ. પાછા ભેગા હા. ક્યારે થવાના કોને ખબર. નિશ્ચય સ્વાધીન, વ્યવહાર પરાધીન. હા. નિશ્ચય એ સ્વાધીન છે અને હમ. વ્યવહાર એ પરાધીન છે, અને હા, એનું પરિણામ તો પરાધીનનું પરાધીન છે. પરાધીન છે. માટે આપણે નિશ્ચય કરવાનો, પછી હા, વ્યવહારની ભાંજગળ કરવાની નથી. બહુ કરવાની નહીં. એટલે પરિણામ દાદાએ આજ્ઞા આપી દીધી, સાહેબ આ તો બધું બરાબર વાંચો છો તમે, પણ તમે આજ્ઞાનો નિશ્ચય કરો એટલે બધું આવી ગયું સાહેબ. બરાબર છે, પરફેક્ટ. બધું આવી ગયું, કઈ ભાંજગડ પડવાની નહીં, વ્યવહારની કોઈ ભાંજગડમાં પડવાનું નહીં. નહીં તો વ્યવહારમાં એમ થાય કે અહીંયા આવું કરીએ, અહીંયા આવું કરીએ. તારે એવું કોઈ વિચાર કરવાનો નથી. તને મેં આજ્ઞા આપી છે, તને જે વ્યવહાર સહયોગ સામે આવે એનો સંભાવે નિકાલ કરવાનો છે. ધેટ્સ ઇટ. That's it, that's it. That is the full stop. Right. અરે એ જ ખરો વ્યવહાર છે સાહેબ. એ જ વ્યવહાર છે, એ જ હા, વ્યવહાર એ છે. જ વ્યવહાર. તું સંભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું ને, એટલે તારા વ્યવહારમાંથી નવો વ્યવહાર ઉભું થવાનું બંધ થઈ ગયો. બંધ થઈ ગયું. એટલે ભાવથી બંધ થઈ ગયો. હવે દ્રવ્યથી બંધ થશે ત્યારની વાત ત્યારે, પણ ભાવ તો અત્યારે આવું થઈ ગયું. રાઈટ. એટલે ભગવાનની એક્ઝામમાં તમે પાસ થઈ ગયા અને બીજા લોકો વ્યવહાર સારામાં સારો કરે છતાંય ફેલ થઈ ગયા. ખરું ખરું. એટલે બરાબર છે. દાદા ભગવાન કે તું ખાલી અમારી ચોથી આજ્ઞા તો સહેલામાં સહેલી છે. બધાને એવું લાગે ચોથી આજ્ઞા અઘરામાં અઘરી છે. કારણ કે અઘરામાં અઘરી કેમ લાગે? તમે નિકાલ કરવા જાઓ છો. અને ચોથી આજ્ઞા સહેલી કેમ છે? તો કે તમે સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગો, નિશ્ચય કરો, પછી જે થયું તે સાચું. એને પછી જે સિન્સિયર રહો, એને સિન્સિયર રહો, પછી જે થયું તે સાચું. કઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે, આજ્ઞા તો એવું જ કે છે. બરાબર હા, છે. આગ્રહ એવું કે તું નક્કી કર મારે સંભાવે નિકાલ કરવો છે. ભગવાન શું જુએ છે? તારો આશય શું છે? તું શું કરે છે એ નથી જોતા. શું કરે છે એ જોતા નથી. કારણ કે આજે જે નીકળી રહ્યું છે એ ડિસ્ચાર્જ પરિણામ છે. બરાબર છે, એમાં અને તો તું ફેરફાર નક્કી જે કરે છે એ તારું પર ખાસ મુખ્ય વસ્તુ છે, એ કમાણી છે. એ કમાણી બહુ સરસ. હા, એટલે આપણે ફળમાં હાથ નાખવા માંગીએ છીએ. ફળમાં હાથ હા, નાખવા જાય, ફળમાં હાથ નખાય ના. એ કારણ તો કે એ તો ઓલરેડી કમાણી ફરજિયાત. કરી ચૂકેલા છે. હા, એ તો ફરજિયાત જ છે પરિણામ તો. ફરજિયાત બરાબર છે. એટલે આપણે પાકું કરો કે મારે સંભાવે નિકાલ કરો, દાદા શક્તિ આપો, બસ. બરાબર. અને એને સિન્સિયર કરો. બહુ સરસ. સિન્સિયર રહેવું એટલે શું? તો કે સંભાવે સંયોગ ગયા પછી તપાસ કરી લેવાની કે ક્યાં ક્યાં ગમતું ના ગમતું થયું, રાગદ્વેષ થયા. એટલે બરાબર ખબર છે. પડી જાય કે હો આપણે આટલું ચૂક્યા. હો દાદા ચૂકી શક્તિ આપો, ગયા, ફરી આવું ના થાય એવી કૃપા કર. ચૂકી ગયા. રાઈટ. એક બરાબર. સંયોગને સરખો નિકાલ કર્યો ને બીજા બધા સંયોગમાં શક્તિ આવવા માંડે. પછી લિંક બધા. લિંક વધે, શક્તિ વધતી જ જાય. 1 ને 2, 2 ના 4, 4 ના 16, 16 ના 64. હા, ખરું ખરું ભાવ. હા, વ્યવહાર તો વ્યવસ્થિત ચલાવે છે. તમારે હા, જોયા જ કરવાનું છે. હા, ફક્ત તમને ધીરજ નથી રહેતી. હા. અને ધીરજ રહેવી એકદમ તો આ કાળમાં બને નહીં ને. બને નહીં. કારણ કે ઘણા કાળથી ધીરજ નથી રહેતી ને. હા, એટલે થોડા દાડા અભ્યાસ કરવો પડે. કરવો પડે. છતાં આપણે શું કહીએ છીએ કે હા. કોઈ પણ વસ્તુ બનતા પહેલા આપણે હમ. પ્રયત્ન કર્યા કરવાના. હમ. પછી એનું જે ફળ આવે તે વ્યવસ્થિત આપશે. હિસાબ છે. ફળ વ્યવસ્થિત ઉપર છોડી દેવું. હા, આપણે કામ કરીએ જવાનું. હા. એનું ફળ વ્યવસ્થિતના તાબામાં છે. તાબામાં છે. કામ કરી જવાનું એટલે સંભાવ્ય નિકાલ નક્કી કરી જવાનું. બસ બસ, એ જ આવ્યું, એ જ આવ્યું. That's it. That's it, that's it. હા. હવે હકીકતમાં શું છે કે હા. નિશ્ચય કર્યા પછી હમ. ખરેખર તો પ્રયત્ન કરવાની જરૂર જ નથી. કરેક્ટ. આ જગતનો નિયમ જ એવો છે. હમ. નિશ્ચય જ કરવાની જરૂર છે, હા, પ્રયત્ન કરવાનો નહીં. હા.
પ્રયત્ન તો પછી સહેજે સહેજ થઈ જાય, કરવો ના થઈ જાય, કરવો ના પડે. અરે આંબો હોય, આંબો અથવા તો આ ફૂલનું ઝાડ હોય, તો એની મેતે કળી ઉગે છે ને, એની મેતે કળી ઉગે, એની મેતે ઉગે જ ફૂલ છે. આવે, એમાંથી Right. કેરી આવે, એની મેળે થાય છે. મેળે જ થાય છે. એટલે એવી રીતે આપણે બોલીએ છીએ, આપણે વિચાર કરીએ છીએ, આપણે કઈ વાતો કરીએ છીએ, એ એની મેળે થાય છે. તમે નથી કરતા, એની મેળે થાય છે એ બધું. It happens, right? એની મેળે થાય છે, એ જોવા જેવું છે. હા, તમે ના ના, બહુ વિચાર કરશો ને તો લોચો પડી જશે. ખરું સંડાસ ખરું. એની હા, મેળે થાય છે, ખાંસી એની મેળે થાય છે, બોલો બોલો. પચે છે એની મેળે પચે છે, ઊંઘ એની મેળે આવે છે. એની મેળે થનારી વસ્તુને આપણે ડખો કરીએ કે આ મેં કર્યું. હા હા, ગુસ્સો કર્યો ને તો ગુસ્સો પણ એની મેળે થાય છે. બોલો. એટલે દાદા ભગવાનનું વાક્ય છે કે આ જગતમાં ગુસ્સો કરનાર કોઈ પાયકો નથી. બોલો. અને આ બાજુ કે છે કે ગુસ્સો કરવો નબળાઈ છે. હવે કેમની વાત ભગવાનની સમજાય માણસને. અરે બહુ આ તો હા. પ્રશ્ન કરતા આપણે નિશ્ચય કરીએ એનાથી વ્યવસ્થિતમાં ફેરફાર થાય. દાદાશ્રી, નિશ્ચય કરો તે પૂર્વનો ડિસ્ચાર્જ છે, નિશ્ચય ના કરો તે પૂર્વનો ડિસ્ચાર્જ પૂર્વનો છે. ડિસ્ચાર્જ છે, એવો નિશ્ચય થાય છે તેના એના પર પર વ્યવસ્થિત છે. માટે સીધે શું સીધી થાય વાત છે, કરી દીધી. માટે શું થાય છે તે જુઓ. હા. નિશ્ચય કરવાના આપણે કરતા નથી. અમુક તો આપતો પુત્ર discharge હતા ને સ્વરૂપે- સાહેબ, અમુક આપતો જી પુત્ર હતા તે દાદાની બહુ નજદીક હતા, પણ પછી પરણી ગયા. રાઈટ, તો એ નિશ્ચય કાચો હોય ત્યારે પરણી ગયા હોય ને. બરાબર. અત્યારે તો નિશ્ચય બહુ ફાઇન હતો, પણ હા પહેલાના નિશ્ચયમાં પોલ હતી, તેના આધારે આ વખતે આ એ નિશ્ચય કરી શક્યા નહીં રાઈટ રાઈટ અને રાઈટ. પછી પરણી ગયા. ગયા ખરું ખરું. હા, તો એનો મતલબ એવો નહીં કે એ લોકો ખોટા માણસો છે. ના ના ના, 100% નહીં. હા, બરાબર છે. કારણ કે એ તો સંયોગ છે એક જાતનો. સંયોગ છે, સંયોગ છે. અને રાઈટ શુદ્ધાત્મા એ જુદો માણસ છે એનાથી. રાઈટ રાઈટ, જુદો છે, એ તો જુદો છે. પૂતગલ પરિણામ છે ગલ એનાથી. પરિણામ એટલે માણસને ખોટા ના કહેવાય. ના કહેવાય, ના કહેવાય. હા, ખરું. એટલે આ તો વસ્તુ બહુ જુદી છે સાહેબ. આ તો સમજાય ને તો કલ્યાણ થઈ જાય. ખરેખર ખરેખર. પણ આ જો તો આગળ ભય સ્થાનક બતાડે જુઓ. નિશ્ચય કરવાના આપણે કરતા નથી, અને આ તો ડિસ્ચાર્જ સ્વરૂપ નિશ્ચય છે. પ્રશ્ન કરતા તો પૂર્વના ડિસ્ચાર્જમાં હશે તે થશે એવું બોલાય નહીં ને હા. દાદાશ્રી? એવું તો બોલાય જ નહીં. એ તો જોખમ છે. જોખમ છે. ઘેર તમે જમાઈ તમારી સાઈડ માતા લઈ હોય. લીધી. તમે જો આવું બોલો કે મારા ડિસ્ચાર્જમાં હશે તેવું થશે, તો તમે એ તમારા પરિણામની સાઈડ લઈ લીધી. તમે શુદ્ધાત્મા રહ્યા નહીં, એટલે તમે તમારી જાતે જ સહી કરી દીધી કે આમાં આવું જ થશે. એટલે જોખમ થઈ ગયું જબરજસ્ત. જબરજસ્ત જોખમ થઈ ગયું. તમે જ સહી કરી દીધી કે આ પડી જાવ તો કઈ વાંધો નહીં, પડવા દો. પડવા દો. બરાબર હા, બરાબર. એવું જો બોલાય જ નહીં. દાખલો આપે છે, દાખલો આપે છે. હા, એ તો જોખમ છે. ઘેર જમાઈ માદા હોય અને આપણે કહીએ કે ડિસ્ચાર્જમાં હોય તે થશે, તે બધા કામકાજ ના કરે. હવે આ ડિસ્ચાર્જ છે, પણ આવું ઘરમાં કહે તો સમજવાનું કે જમાઈ મરવાના થયા. હા, અનુભવ જ્ઞાની હોય તેને સહજ પ્રયત્ન થયા કરે, એ ઉદય કર્મને અધીન રહે. અને આ લોકો કથા કર્યા વગર રહે ને, આ લોકો ઉદય કર્મને અધીન રહે નહીં. એટલે અમે પ્રયત્ન કરવાનો કહીએ છીએ. નહીં તો આવતો બહુ બગડ. પ્રયત્ન ના કરે એટલે આવતો બહુ બગડી ગયો ને સાહેબ. હા હા હા, એટલે વ્યવહાર ચૂકે છે એમ. એટલે વ્યવહાર ચૂકે ના એટલા માટે કે પ્રયત્ન કરજો, પ્રયત્ન કરજો, પ્રયત્ન કરજો. સરસ સરસ. બહુ ગજબ ગજબ. એક એક જગ્યા પર દાદા એટલા બધા ચેતવ્યા છે. ઓહો હો, અરે રે 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 રે. એ કેમ કરીને તમે મોક્ષ માર્ગમાંથી વિમુખ ના થાવ.
એટલી બધી કરુણા જીવો પર રાખી છે સાહેબ. એમને આપણા કરતા આપણા હિતની એમને વધારે પડેલી છે સાહેબ. વધારે પડેલી છે ખરેખર કેમ ખરેખર. કરીને ચૂકો ના તમે, કેમ કરીને તમે મારથી વિમુખ ના થાવ, કેમ કરીને તમને વસ્તુ કેટલાય કાળ પછી પ્રાપ્ત થયેલી છે, તો હવે એનો લાભ લઈ લેજો બસ. બહુ કેટલી સરસ. બધી કેર છે. ઓહો. એક એક માની છોકરા માટે કેર હોય ને એના કરતા લાખ ગણી કેર આની અંદર છે જ્ઞાનીની. એવા એક જ્ઞાની પુરુષના દર્શન, એની વાતો, એનું નામ લો ને, કલ્યાણ થઈ જાય સાહેબ. ખરેખર કલ્યાણ થઈ જાય. એક શબ્દ એમના માટે બોલાયો નથી સાહેબ. એક શબ્દ પણ બહુ જ એકદમ ટૂંકો પડી જાય સાહેબ. ના કોઈ શબ્દ એવા ચાલે. દાદા ભગવાન અવર્ણનીય છે, અવર્ણનીય છે સાહેબ. હા, અને આપણને વ્યક્ત થઈને દર્શન આપ્યા. ઓહો, કલ્યાણ થઈ ગયું, ધન્ય થઈ ગયા આપણે સાહેબ. ખરેખર. હા, ધન્ય થઈ ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. ગર્ભાનંદજી જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. પરેશાનંદજી. જય હા, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. મને તો ગૌરવ આનંદજી ના બદલે ગડબડ આનંદજી દેખાય સંભળાયું. ગૌરવાનંદજી જય આનું મેં કીધું આ કેમ આવું જય છે? પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. જે ડિસ્ચાર્જ થાય છે હવે પાછું કઈ લાવવાનું? એ આપણા હે? હા, બોલો બોલો. એ પૂર્વ ભવના ભાવ જે થયા હા, બરાબર છે તે પ્રમાણે ડિસ્ચાર્જ થાય છે. હા, પછી એમાં નિશ્ચય જે શબ્દ આવ્યો હા, કે તો એ નિશ્ચય પણ હમ, આપણે પૂર્વ ભવમાં ભાવ કરેલો હોય તો જ હા, નિશ્ચય થઈ શકે. એ પણ આમાં આવ્યું. હા, બરોબર. બરાબર છે. હમ, હવે નિશ્ચય અને પરભવનું ડિસ્ચાર્જ હે? બેનો હા, ચાલો. સંઘર્ષ ચાલે છે સાહેબ. હા, તો ચાલે જ ને. એ તો જબરજસ્ત વાત છે. એ હા, આપણને અનુભવમાં આવે છે. હા. આપણે એ અનુભવીએ છીએ કે ના. જો એક સાદો દાખલો આપું તો આ બધું કશું માથાકૂટ કરવી ના પડે. એકદમ સાદો દાખલો. તમે પૈણી ગયા, બરોબર? હા હા, અને 10 વર્ષ પછી હા ફરી પાછા પૈણવાના વિચાર આવે તો શું કરો તમે? એમને એ તો પરભવનું હોય તો આવે ખરા. હે? પેલી હતો એ પરભવનું જો પાછું આગળના ભવમાં જે પરભવનો થઈ ગયા. પરભવનો ભાવ આવી કર્યા લેશો હોય ને તો પોલ કેવાય. હા. એમ નહીં, એવું ના એ કરાય. ભાવ કર્યા હોય તો જ આવે ને. એ ભલે આવે પણ એવું બોલાય નહીં. હા. ના એ તો તમે પેલી તમારી પૈણેલી જાતને હેત પછી જોખમદાર વિચાર નથી આવશે. ગણતા. જવાબદારી તો તમારી ને. જેને કર્યા હોય તેને પણ જવાબદારી પોતાની નહીં. એટલે આજે એ તમને મગજમાં વિચાર ના. આવે, આજે બીજી વખત હા પૈણવાનો વિચાર આવે તો શું કરો તમે? પૈણો ચલો એ બોલો તો બધા જલ્દી. પરિસ્થિતિનો વિચાર કરવો પડે. શું? આખી પરિસ્થિતિનો વિચાર કરવો પડે. વિચાર તો આવ્યો. હા, તો બીજા પરિસ્થિતિ શું વિચાર કરવાનો? બીજા લગ્ન કરવાના એમ? એમ નહીં. એની નહીં પેલી પૈણી હોય ને રાખી પછી બીજી લાવવાની તો એવો એની તો વિચાર વાત કરું છું. કાઢ. એવો શેનો વિચાર આવે? આવો તો એ કાઢી દેવો પડે. પાછા કે આવો શેનો વિચાર વિચાર કરવો આવે? પડે. પાછા કે પરિસ્થિતિનો વિચાર કરવો પડે. દાદાજી જે શક્તિ માગવી પડે કે એવો શેનો વિચાર આવે? હા, એ ડિસ્ચાર્જનો નિશ્ચય. હા હા પણ વિચાર આવે એ આપણા હાથની વાત નથી. જો આવો છે પાછું ને લઈ આવો ગયા. જો તો પાછું જોયું. આ જ તાણ. મુશ્કેલી છે. આ જ જ્ઞાનનો આ ભયંકર તકલીફ છે. દુરુપયોગ છે. આ જ જ્ઞાનનો ઓવા, દુરુપયોગ. આ આ ડોશીમાં મોટી જલ્દી તકલીફ છે. મોક્ષે જશે. હા, કોઈ દખલ નથી. આ તમારી કેટલી બધી બુદ્ધિની દખલ છે જુઓ. તમને ક્યારે તાણ. પાડી દે કહેવાય નહીં. આ અને બુદ્ધિની વિચાર દખલ. આવે ચનો આવો તો દાદા ભાઈ શક્તિ માંગતા આવું મારો સરળ વિચાર હા, આવ્યો. તેનો આટલો વિચાર બધો હું આવ્યો. દાદામાં નહીં રહું જોઈએ. ને આ તો દાદાને લડવું પડે.
આ તો પોલ હોય એટલે વિચારને ટકવા દે. બરાબર. નહીં, પોલ હોય હા. એટલે વિચારને ટકવા દે. એ વિચારને એ કરે કે આપણે આની પર વિચાર કરીએ. એટલે હા. પોલ છે. એટલે હજુ બીજું હા. પૈણું છે. તાણા. અરે હવે પણ દાદા હોવામાં થઈ જાય દાદા તને જો ને મને બીજા વિચાર આવે છે ને નહીં, એ તમે બોલો એકની જ વાત નહીં પાડી એ શકતા ને. એ ક્યારે બોલો? જ્યારે તમને પોલ નથી ત્યારે આવું બોલી શકો. પણ બીજા પૈણવાના લાડુ ફૂટતા હોય એટલે આવા વિચારને એ પ્રોત્સાહન આપે પોતે. બરાબર. એટલે કહે છે કે વિચાર કરવો પડે, મારે પરિસ્થિતિને જોઈને વિચાર કરવો પડે. અરે આવું હોય પરિસ્થિતિને? ઓ બાપરે. પરિસ્થિતિ કેવી હોય સારી હોય પરિસ્થિતિઓ ગમે તેવી હા. આવે એને પર ના ના, પાડવી પડે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો એ અંદર નક્કી એવું તારે. હોવું જોઈએ કે આ બીજી વખત નહીં એટલે નહીં. હા બરાબર છે. દાદા અને એ ભગવાને પરિસ્થિતિ મેં કરવું પડે. દાદા ભગવાનની વાઈફને આંખો ગઈ તો બીજા બધા કેવા આવ્યા કે દાદા બીજા પૈણી જાઓ, તો કે ના, અમે નક્કી કરેલું છે કે હવે આ એટલે આ, બીજું કશું કોઈને પૈણવાનું નહીં. બરાબર. અમે નક્કી જ કરેલું છે કે આ નહીં એટલે નહીં, ધેટ્સ ઇટ. પણ આ તો હજુ વિચાર કરવાનું કહે છે. એટલે કેટલી બધી પોલ છે. બહુ જ પોલ કહેવાય આ બાબતમાં વિચાર કરે ત્યારે. અને દાદાના જ્ઞાન પછી તો એવો પણ જ્ઞાન વિચાર પછી આપી એટલે ડિસ્ચાર્જ પછી ગમે તો- તેવો હોય, ડિસ્ચાર્જ ગમે તેવો હોય, પણ આ ન હોજો એવો નિશ્ચય તમારો હોવો ઘટે કોઈ પણ હિસાબે. આ રીતે જ્ઞાની કરી જ્ઞાન આપ્યું ને, મળ્યું ને એટલે એની સામે એ હોય જ કે આ ન હોવું જોઈએ એમ. અરે જ્ઞાન ના હોય તો એ વ્યવહારમાં તમારે ખલાસ કરી નાખે આ વસ્તુ. તો વ્યવહારમાં માન્ય નથી આ વસ્તુ, તો બીજે ક્યાં વાત કરો છો? વ્યવહારમાં આ વ્યવહાર માન્ય નથી સાહેબ. બરાબર છે. હા. હવે પછી ક્યાં વાત આવી ગઈ? આમાં તો આખો વ્યવહાર બગડી જાય, ભવ બગડી જાય, અનંત ભવ બગડી જાય આ એક જ વાતમાં. તો એનાથી તો લટકેલા છે, બીજા છે નથી લટકેલા છે. બરાબર. છે ને વિના એવું. આવો પણ તો આજે પોલ પકડાય શાંતિ દાદા તમારી. હા. બહુ બહુ પોલ મારો છો, બહુ પોલ. બાપરે, આવી આશા નહોતી મને. પણ નીકળી જાય આ પૂર્વનો ને વિચાર. પૂર્વનો તો બહાર. એને વિચાર આવે તો આપણા હાથમાં નથી ને આવું. બાપરે, આવું બધું બોલો છો? સહી વગર કોઈ દિવસ, પોતાની સહી વગર કોઈ દિવસ કશું થાય નહીં પોતાની લાઈફમાં. અરે રે 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 રે. આવું કરો આવું? બાપરે, આટલી બધી પોલ આ મહેસાણા થાય જ નહીં પણ. થાય તો હે? પણ વિચાર તાર શેનો આવે કે યાર આવું થાય ને તો પણ- થાય છે વિચાર શેનો આવે તાર. પોલ બહુ પોલ કહેવાય, બહુ પોલ કહેવાય. એમાં પાછા બોલ્યા ને તમે કે વિચાર તો આપણા હાથમાં નહીં, બહુ પોલ કહેવાય સાહેબ. વિચાર તો આપણા હાથમાં નહીં, એ સમજવા માટે કીધેલું છે તમને કે આજે તમે હા. એનો ભાગાકાર કરો, ગુણાકાર ના કરશો. બરાબર. એ સમજવા બરાબર. માટે કીધું છે. એનો મતલબ કે આપણા હાથમાં નથી એવું? અલા, તું સર્વે સર્વા છું. કોણ છે પણ જે તારી કોઈ વચમાં? વિચાર આવે, આપણે કોઈ પણ વિચાર આવે તો એના સંમત જ હોય એવું નથી. સમજો શું? તમે કે ભલે વિચાર આપણા એની મેળે આવે પણ એમાં આપણે સંમત નથી એ હોઈ શકે ને. એ તો જાગૃતિ હોય તો આ તો તમે કહો છો ને કે વિચાર આવે તે મારા હાથમાં નથી એટલે તમે સંમત જ છો એની સાથે. ના, એવું નહીં. તો એવું નહીં. સંમત સંમત એટલે એવું નહીં શું? શું? વિચાર આવે તમે એ વસ્તુનું ઉપરાણું પાછી પહાડ લીધું. જાય. ના, એ વસ્તુનું વિચાર આવે ઉપરાણું એની લીધું સામે તમે. આપણે સારો કે ખોટો એ આપણે જ્ઞાન મળેલું છે. ગમે તે હોય તમે ઉપરાણું લીધું. સિમ્પલ વાત. એ તમે કોઈ ખોટું હા તો એવું ના ભલે કહેવાય. ખોટું એવું રાખો ઉપરાણું આપણે. તાર. હા. ઉપરાણું લેવાય જ નહીં પણ લેવાનું. તમને તમને એટલે ખોટા હવે કીધા જ્ઞાન તો મળ્યા તમે પછી દોડવા તમને મળે. ખોટા કીધા તો તમે તો આપતો પુત્રોને ખોટા કહી દીધા. એ કેવો અહંકાર! હા. વિચાર તો કરો, તાર. કેટલો ભારી એમ અહંકાર. નહીં પણ ત્યાં હા. કેટલો બધો આપણા વિનય વિચાર જે આવે. સાચવવાનો,
જ્યાં કેટલો બધો વિનય સાચવવાનો, ત્યાં વિનય સચવાતો નથી ને ઉપરથી સામે એટેક કરી નાખ્યો, તમે ખોટા છો, પતી ગઈ વાત. હા તો પછી હવે વાત કરવાની રહી નહીં ને. એને હા, હા પણ તમારે વાત આવું થઈ કરવાની ગયું રહી એવું નહીં, માફી શાંતિદાન વાત માંગતા કરવાની નથી. ના રહી, અને પતી એવું ગઈ વાત, છે, પતી ગઈ માફી વાત, નહીં પતી વિચાર ગઈ. આવે ને બસ આવું ઢીલા પડો, માફી માંગવી પડે કે આવું મારે વિચાર આવે પણ હા, હું છોડો, શક્તિ છોડો, માંગુ છું છોડો. દાદાભાઈ, તમારા છોડો, ભાઈ પતી ગયું. શક્તિ માંગવી આ તો એવું એટેક કરવું કરી નાખ્યો, એટેક કરી નાખ્યો. એને પોતાની વાતને સાચી કરાવવા માટે એટેક કરી નાખ્યો. ચાલો છોડી દો વાતને. બધી વાતો કરે છે, બધી એવી વાતો જ થઈ છે. કર્યા પછી શું કરવાનું? હવે આત્મા પ્રકાશ આપે છે, ના, પછી બરાબર છે. પતી ગયું, પતી ગયું, હળગાવી દીધું બધું, અને હળગાવી બીજો દીધું. સવાલ છે, એ સવાલ પૂરો ના, થઈ ના, ગયો. પણ પણ એમ હળગાવી નહીં દીધું, કે હવે પછી તમે હળગાવી માફી દીધું, માંગો છો, હે? માફી હળગાવી માંગવી દીધું, પડે. હળગાવી દીધું બધું, બધું હળગાવી દીધું. એટલે હવે રેવા દો, એ પ્રશ્ન પૂછવાના હા. લાયક ના રહ્યા, રેવા દો, માફી નહીં માંગી શકે, રેવા દો. માફી હું છું એમ કરવાનું. ભૂલ થઈ હોય તો માફ કરો, લ્યો હા બસ. હા એવું ના, ના ના, કહો. એવું નહીં, ભૂલ થયું, ભૂલ થઈ હોય તો માફ કરો એટલે શું? એટલે ભૂલ નથી થઈ, ભૂલ મને થઈ ભૂલ છે. લાગે છે, હા, તે મને માફ ભૂલ કરી દો, લાગે છે. ભૂલ કરો. ના, રેવા દો, રેવા દો, રેવા દો, રેવા દો. સારું, એ વાત આજે કરો. આજે આજે સાચી વાત ઉગાડી પડી ગઈ, સાહેબ, સાચી વાત ઉગાડી પડી ગઈ હા, બધી. સારું. આ પેલી ડોક્ટર ની બધી વાતો જ કેવી થઈ, એનાથી એ અનુભવ તો થાય તમને. આ તો આપડે ભાઈ આ આ વાતો ડોશી કેવી મને રહી. સીધી સીધી વાત સમજાય છે, તમને સીધી વાત નથી સમજાતી. બોલો, બાપ રે, હદ કરી નાખી આજે તમે. દાદાના જ્ઞાન ઉપર તમે પેલું કરી દો આખું. હું જ છું એટલે પણ ગજબની દાદા હદ કરી. જ્ઞાન શાંતિ દાદા, શાંતિ દાદા, બાપ રે બાપ. જયારે આવા તમારા એવું કરી દેવું પડે. ચાલો, કઈ વાંધો નહીં, છોડો, ચાલો. ચાલો, ચાલો. જવા દો, ચાલો. જય દાદાભાઈ સચ્ચિદાનંદ, માફી માંગતા જય નહીં, સચ્ચિદાનંદ. આ જય પુત્રભાઈ સચ્ચિદાનંદ, માફી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, જય જય સચ્ચિદાનંદ ગૌરંગ આનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો રેખાબેન. હા, એક મિનિટ. જય સચ્ચિદાનંદ ગૌરંગ આનંદજી. જય સચ્ચિદાનંદ પરેશ જય આનંદજી. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આજે આ નિશ્ચય ઉપર બધું સરસ સમજમાં આવ્યું. હમણાં બહુ વખત પછી મેં કર્યું પણ સરસ લાગ્યું. આમાં એક દાદાનું સેન્ટેન્સ છે, વિવેકથી સંસાર ચલાવાય, વિનયથી ધર્મ થાય અને પરમ વિનયથી મોક્ષ થાય. એટલે આ વિનયથી સંસાર ચલાવાય એટલે વિવેકથી સંસાર ચલાવાય. એટલે વિનય અને વિવેક બે જુદા જુદા હોય એમ? બહુ જુદા જુદા હોય, હા, બહુ જુદા જુદા હોય. અચ્છા. એટલે હા, વિવેકથી વિવેક, સંસાર ચલાવાય એટલે આપણે પેલું સોફ્ટ રહીએ એને વિવેક કે એમ? વિવેકમાં પોતાનું હિત અને અહિત શેમાં છે એને ભાન પડેલું હોય. એટલે એક્ઝેક્ટ આમાં વિવેક એટલે કોને કીધો છે? આપણે તમે સારી રીતે બોલો કે ગમે તેમ ના બોલો? અત્યારે તમે જે વ્યવહાર કરો છો એમાં પોતાનું પરભાવનું હિત કેટલું છે અને અહિત કેટલું છે એવું તમને સમજણ પડે, તેને વિવેક કહેવાય. પણ એટલે એમાં કેવી રીતે મને નહીં ખબર પડી, કેવી રીતે સમજણ પડે? અત્યારે તમે ફરવા જાઓ હા, અને ફરવા જેવું જ છે એવું તમને અંદર રહે, એટલે એ વિવેક ના કહેવાય, એ અવિવેક કહેવાય. અચ્છા, ઓકે. હું તો શું સમજી, વિવેક એટલે આપણે કોઈની જોડે સોફ્ટ બોલીએ એને વિવેક પકડ્યો કહેવાય એને એમ. વિવેક નથી કહેવાતો. વિવેક એટલે પોતાની કઈ સમજણથી પોતાનું હિત થાય છે અને પોતાની કઈ અણસમજણથી અહિત થાય છે, એટલે આવતા ભાવનું ભાથું એવી રીતે બાંધે, એને ભાન પડે એવી. અચ્છા, એટલે સપોઝ હું ક્યાંય ગઈ હોઉં પણ એનું જવા માટે ગઈ હોઉં પણ એના હું પછી વખાણ કરું કે એ મને બહુ ગમી જાય તો એને અવિવેક કહેવાય એવું? હા, કારણ કે તમને પરભાવમાં તમારું ભાથું બંધાવ્યું, એની સાથે જોઈન્ટ કરે તમને. અચ્છા, બીજા એટલે પેલા ભાવમાં ભાવનું આવ્યું ખરું પણ આ વખતે એમાં સંમતિ આપી કે બહુ સારું, એ આપણો અવિવેક કહેવાય એવું? પરભાવમાં કેમ કરીને હલકામાં હલકા કર્મો બંધાય અને એવું મનુષ્યપણું પ્રાપ્ત થાય કે જેથી કરીને આગળ તમારું કામ થાય, એને વિવેક કીધો. કે આ સંસારમાં વિવેક કોને કહેવાય? તો કે જે પોતાનું અહિત ઓછામાં ઓછું કરે તેને વિવેક કહેવાય. તો કે અહિત કેમાં થાય? તો કે હા, બહારથી સુખ જેટલું લેતા હોય તે અહિત થયું કહેવાય. અચ્છા,
એટલે બહારથી સુખ લેવાય પણ એને સુખ ના મનાય એવું રાખવું એમ. માને કે ના માને, પછી એને અંદરથી એવું થાય કે આ નહોતું લેવા જેવું, આમાં સુખ નથી, તો એ થોડો આગળ જાય. અચ્છા. એટલે ઓ એવો અચ્છા. વિવેક હોય પોતાના હિત અને અહિતનો વિવેક, કારણ કે એ સમજાવવું બહુ અઘરું છે સાહેબ. મને પણ હજી સુધી હિત અને અહિત. પોતાના ભાવ બગડે ના, તેને હિત કહેવાય. હા. દરેક સંજોગોમાં ભાવ બગડે તેને અહિત કહેવાય. એટલે પોતાના ભાવ બગડવા ના દે તેને હિત કહેવાય. અચ્છા, ભાવ બગડવા ના દે એટલે અત્યારે ભાવ બગડવા ના દે એવું ને પાછું નવામાં. હા, પણ એને તો વિવેક કીધો. ઓકે. અને તો પછી અચ્છા, ને વિનય થી ધર્મ થાય એટલે શું? વિનય એટલે શુદ્ધાત્મા પદ પોતે જાણે પોતે કોણ છે ત્યારથી વિનય પ્રગટે. એટલે હું શુદ્ધાત્મા છું એ જાણ્યું એટલે આપણે ધર્મ થયો કહેવાય એવું? એટલે વિનય, હા, એટલે ધર્મ ચાલુ થાય. તો કારણ કે એટલે હું કરતા તો પણ ઉડ્યું ને, હા કરતા પણ ઉડ્યું. હા. અચ્છા, એટલે ધર્મ એટલે ધર્મ પોતાના સ્વભાવમાં આવવું. પોતાના સ્વભાવમાં આવવાનું. સરસ. અને પામે અને આમું પરમ વિનય એટલે મોક્ષ થાય. પરમ વિનય એટલે કોને કીધો? પરમ વિનય એટલે પોતે પોતામાં સમાઈ જવું 100%. એટલે હું શુદ્ધાત્મા છું એમાં આપણે અંદર સમાઈ જઈએ એમાં. એ 100% થઈ જાય એવું. એને પરમ વિનય કીધું છે. એને પરમ વિનય ગયો. અથવા તો આપણા નિમિત્તે કોઈ પણ જીવ માટે અવળા વિચાર બિલકુલ આવે નહીં, તેને પરમ વિનય કીધો. ઓહ, સરસ સરસ. હા, ઓકે. હું તો એવું સમજતી હતી કે આપણે પેલું આપણું વ્યવહારિક વિમાનમાં કે આપણે બોલવાથી કે આપણા કાર્યથી કે જે પેલું કોઈને દુઃખ લાગે કે ખરાબ બોલાઈ જાય, કડક ભાષા બોલાઈ જાય, એના ઉપર આ બધું વિવેક વિનય હશે. એ તો બહારના પરિણામ છે. બહારના પરિણામને શું કરવાનું? ભગવાન બહારના પરિણામ નથી જોતા, ભગવાન અંદરના પરિણામ જુએ છે. અચ્છા, સરસ. એટલે આ બધું આપણા ઉપર જ છે કે જે ભાવ બગડાય નહીં ને એના ઉપર બધું કરીએ. તમારા પર છે. બધું હોલ એન્ડ સોલ તમારા પર છે. યુ આર ધ સેન્ટર ઓફ યોર લાઈફ. સાચી વાત, બહુ સરસ કીધું. હા, અને એક આજે તમે નિશ્ચય ઉપર બધું કીધું ને, એમાં મને સારું પડ્યું. નિશ્ચય વ્યવહારની ભાંગજનમાં પડવાની જરૂર નથી, સમભાવે નિકાલ થશે. એનું શું કહેવા માંગતા હતા? વ્યવહારની ભાંજણમાં પડવાની જરૂર નથી. તમે નક્કી કર્યું કે મારે અમેરિકા જવું છે એવો નિશ્ચય કર્યો, તો પછી હા. તમે પછી બીજી ભાંજગડમાં પડશો? ના. પછી ઓટોમેટિક કામ થશે ને કે હવે મારે બેગ તૈયાર કરવાની, હવે મારે ટિકિટ લેવાની, આ તારીખે જવાનું છે, એની મેં તો થયા રાખશે ને બધું. હા, બરાબર. નક્કી કરો તો બધું થયા કરે. નક્કી જ ના કર્યું હોય તો થાય ક્યાંથી? અને પરેશાન નક્કી કર્યા પછી જો આમાં કન્ફ્યુઝન બધું થાય, સપોઝ લાઈક હવે મને હમણાં પેલું દાદાએ 11 કરવા જવું છે, પણ હવે એ દિવસે આ છે ને આમ છે, આ બધું આ છે, બધા સંજોગો એવા છે કે આપણને અટકાવે. પણ મારે જવું જ છે એવું મેં નિશ્ચય કર્યો હોય, પણ આ સંજોગો જોતા એમ લાગે છે કે આમાં કઈ બહુ જઈ શકાય એવું નથી, તો એ નિશ્ચય કાચો કહેવાય. એટલે કાચો જ કહેવાય ને. જે થશે જોઈ લઈશું, એમાં શું હવે. પણ એની તૈયારીઓ તો પહેલેથી કરવી પડે ને, તો એ કરવાની કે ના, નહીં? પણ એટલે એ તૈયારી ક્યારે કરે કે જે હશે જોઈ લઈશું. બહુ તો ફેલ થઈશું, બીજું શું થવાનું? તો પછી રેખાને બધી બાબતોમાં એવું, એટલે એનો દખો કહેવાય છે બધું. આમ કઈ પણ વસ્તુ સારી યા ખરાબ, કઈ પણ વસ્તુ હોય ને, તો એના માટે આમ તરત બે જ વસ્તુ આવે, આ કે આ કે આ, તો એ કન્ફ્યુઝન કહેવાય કે દખો કહેવાય એવું? કન્ફ્યુઝન થાય ને. જલ્દી નિર્ણય શક્તિ આવવી કે જેવી તેવી વાત છે. તો કેટલી સમજણ ઊભી થાય ત્યારે નિર્ણય શક્તિ આવે. તો આપણે રોજ પછી નિશ્ચય કરીએ છીએ, પણ નિશ્ચય કર્યા પ્રમાણે થાય નહીં, તો પછી શું એટલે એ તો માનવાનું? વ્યવહાર તો પરાધીન છે ને. એટલે અચ્છા, આજે હા, નિશ્ચય કર્યો પણ પછી વ્યવહાર થશે એવી રીતનો. એ ઓકે. તરત ને તરત થોડી થાય છે. ના ના. અને બીજું મેં હમણાં એક થોડોક પ્રયોગ કરી રાખ્યો છે 2-4 વખતથી, કે મારું આ કન્ફ્યુઝ માઇન્ડ થાય ને એટલે પછી હું બંને વસ્તુ ચિઠ્ઠીમાં લખીને દાદા પાસે મૂકી દઉં. પછી મેં નક્કી રાખું કે હવે જે દાદાનામાંથી પછી હું નવકાર આપણું ત્રિમંત્ર બોલું, એટલે પછી દાદા પાસે, દાદા હવે મારાથી જે ઉચકાય એ પ્રમાણે કરીશ, તો પછી જે ઉચકાય એ પ્રમાણે હું કરું.
તો હમ. એને શું કહેવાય? એટલે એ બેટર કહેવાય કે પછી ચાલે ને એમાં ચાલે ને ચાલે ને ચાલે? હા, ચાલે ને પણ પોતે નક્કી કરી નાખવાનું, એમાં શું વાંધો? પોતે જે નક્કી કરે તે સાચું. મારાથી નક્કી નથી થતું એટલે મને એમ થાય દાદાજી એટલે કહે છે કરવાનું ને, એટલે કોઈ હા, પણ નક્કી એક કરી નથી થતું એટલે જ કરી નાખવાનું. પણ પછી હું નક્કી કરીને મારા મનમાં ખૂચક આવે, દાદા પાસે મૂકી દઉં, પછી જે થાય એ પછી એમ થાય હવે તો આ જ કરવાનું છે. હવે એક વખત હમણાં દાદા પાસે મૂક્યું ને એમાં હા, પણ મને એટલે એમ આધાર લાગ્યું કે લેવો પડે છે ને, આધાર લેવો પડે છે. હા, પણ એ આધારમાં પછી તમે અંદરથી ફ્રી થઈ. હવે હમણાં આજે આ વખતે જેવું થયું કાલે જે મૂક્યું હતું ને એ મારે કરવું હતું એનાથી ઊંધું આવ્યું, પણ મેં કીધું હા ના, દાદા પાસે મૂક્યું હતું હવે તો આ જ કરવું પડે એમ. બસ બસ એવું જાતે કરવાનું પછી. પછી જાતે તો નથી થતું એટલે જ તો મૂકવું પડે છે. તો વાંધો નહીં, ત્યારે આવું કરવાનું, વાંધો નહીં, તો વાંધો ચાલે નહીં. ને? અને હા પછી ચાલે ચાલે. દાદા પાસે મૂક્યા પછી આપણી મરજીનું કરીએ તો ના ચાલે ને? તો ના જ ચાલે ને, તો પછી અર્થ જ નહીં ને એનો, પછી મૂકવાનો શું અર્થ? ના, કોઈક વાર એવું લાગે કે ચાલો મૂક્યું તો ખરું પણ આ ચાલો આ નથી કરવું કરીને એટલે બહુ ના એટલે એવું ના ચાલે, પછી તો ના ચાલે. મૂકવાનું હા નહીં, હા, તો બરાબર છે. મૂકવાનું જ નહીં ને. અચ્છા, હા, બરાબર. હા, એટલે એ મારું હમણાં 2-4 પ્રયોગમાં એવું થયું ને એટલા માટે, કારણ કે મારું માઇન્ડ બહુ જ કન્ફ્યુઝ છે એમ. એટલે હું બધે પછી હવે આવું કરું છું, મૂકી દઉં એટલે ફાઇનલ થઈ ગયું કરીને એમ. બરોબર છે. તો એ ચાલે ને? બરોબર. એટલે હા ચાલે હા. ચાલે, ચોક્કસ અને ચાલે. હા, હવે થોડુંક અત્યાર સુધી મને બહુ નિશ્ચય ઉપર બહુ એટલું બધું મેં ભાર નતો આપ્યો, પણ આજના આ બધા ડિસ્કશન તમે કર્યું હમણાં બંકિતભાઈ જોડે ને એ ઉપરથી એમ લાગે છે કે અત્યારે હવે આગળ વધવું હોય તો નિશ્ચય બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર ને? બહુ ઇમ્પોર્ટન્ટ, એટલે આજ્ઞાની શક્તિ માંગવાની કહે ને, આજ્ઞામાં રહેવાની કે શક્તિ માંગો. પણ આજ્ઞામાં રહેવાની શક્તિ માંગવાથી દાદા શક્તિ આપી દે એવી રીતે એમ? તમે માંગી તો જોજો. દાદા આપે, તમારી મહી દાદા પડેલા તેમાંથી શક્તિ મળે. અચ્છા. તમે જેવું માંગો ને તેવું તમને અંદરથી એવી શક્તિ મળ્યા કરે. આત્માનો એવો સ્વભાવ છે, જેવું ચિંતો એવો થાય. પણ હવે આપણા વ્યવહારોમાં તો કેવું બધું થતું હોય છે, આપણે આમ નિશ્ચય કરવાનો કે શક્તિ માંગવાનો કે એવું બધું કઈ બહુ આમ કઈ ખબર નહીં, હજી સુધી એવું કામ જ નથી આવતું કરીને. હા, એટલે એટલે એ સમજણ પડવી જોઈએ. સમજણ પડે ને પછી થાય. સમજણ પડે પછી થાય ને બેન, એમને એમ ના થાય. હવે એના માટે મારે સત્સંગનો પરિચય બહુ જોઈએ. હા, સંસર્ગનો પરિચય જોઈએ. પણ એના માટે નિશ્ચય કરવો પડે ને પાછું સત્સંગમાં આજ તો આવવાનો. વળી, આજ હા તો વળી બહુ મોટી વસ્તુ સત્સંગ તો બહુ પુણ્યશાળીને ભેગો થાય. હા, બરાબર હા, કીધું તમે. વચ્ચે કરોડપતિને એવું સત્સંગ ભેગો ના થાય ને ઝૂંપડાવાળાને સત્સંગ ભેગો થાય. તો એ હા, ઝૂંપડાવાળો કરોડપતિ છે ભગવાનની ભાષામાં, અને ઓલો કરોડપતિ ભિખારી છે ભગવાનની ભાષામાં. એટલે હવે ઘણી વખત કેવું થાય કે આપણને બે ચોઈસ હોય કે કઈ કામ છે ને આપણે ચલો હવે પટાવી દઈએ, નથી કરવું. પછી કોઈ વાર એમ થાય કે ના ના સત્સંગ કરવું છે, પછી વાત હવે. પણ હા પછી ઘણી વખત પેલું કામ જ જીતી જાય છે, સત્સંગ રહી જાય છે. એમ થાય કે પછી જોઈ લઈશું ને આમાં યુટ્યુબમાં એમ. ના, સત્સંગ જેમ બને એમ છોડવો નહીં. The first priority, the most highest priority should go to the satsang. હા, એના માટે કારણ કે પણ આ નિશ્ચય સંસારના કરીએ કે મારે કાર્યો, સત્સંગ નથી જ ચૂકવો દાદા, તો એ સંસારના કાર્યો ચાલ્યા જ કરવાના, એ નો એન્ડ સ્ટોરી છે. નો એન્ડ સ્ટોરી, બરાબર છે. એ બધું આપણે જાણીએ છીએ પણ પાછું જયારે આવે છે ત્યારે ખબર નહીં, એ હજી બહુ વીક કહેવાય. એટલે એ માટે નિશ્ચય કરી શકાય. જાણ્યું ત્યારે કહેવાય કે એ વસ્તુ ઉદયમાં આવે, ઉદયમાં નહીં આવે, તો એ રાઈટ. જાણેલું હજુ કાચું છે, સાચું છે, બરાબર કીધું તમે. એટલે એટલે જાણ્યું હવે ના મને કહેવાય. આજ ઉપરથી એવું લાગ્યું કે મારે એનો પણ નિશ્ચય જ કરવો પડશે કે મને રોજ સત્સંગમાં બેસવું જ છે દાદા, ગમે તેમ. હા, નહીં, સત્સંગ મને પ્રાપ્ત થજો, બસ પતી ગઈ વાત. હા, એ તો ઘરે બેઠા થાય, કોઈ જગ્યાએ જાવ તો થઈ જાય, અથવા તો અંદરથી થાય, પણ તમને થયા કરે. અંદરથી સત્સંગ તો તમે શુદ્ધાત્મામાં રહો અને બધી ફાઇલ આવે એનો સંભાવે નિકાલ કરો. કોઈ આવે એમાં શુદ્ધાત્મા જુઓ, તો આ બધું અંદરનો સત્સંગ કહેવાય. તો બીજું શું કહેવાય? ઓકે, હા. અરે એ આજ્ઞામાં રહેવા માટે તો સત્સંગમાં જવાનું છે, કે આજ્ઞામાં કેમ કરીને હા, વધારે એટલે વધારે રહી શકું. એ બધું હવે હમણાં થોડું થોડું ચાલુ કર્યું છે. બહુ હા થતું નથી પણ આમ ક્યારેક ક્યારેક બધું થઈ જાય છે, એટલે બધું એમ. હા, ભાઈ એ સત્સંગ કહેવાય. એ ચાલવા માટે તો બહાર જવાનું સત્સંગમાં. સમજણ પડે, સાચી સમજણ પડે એટલે પછી ઓટોમેટિક અંદર ચાલે.
સરસ, બહુ સરસ. અને અમુક વસ્તુમાં આપણને હવે કંઈક વસ્તુ હોય તમારી પાસે કે આમ બે વસ્તુ તમારી પાસે હોય કે આમ તો તમને કોઈને આપવી હોય તો તમને ના ગમે એ તમે એને આપો તો એને કપટ કહેવાય? હાશ તો વળી લે. પણ એને તો જોઈતી હતી ને, એને તો ખબર નથી ને મારી પાસે એને કઈ ભલે સારી જોઈતી હતી, ભગવાન શું જુએ છે કે તને જે નથી જોઈતું તે એને આપ્યું, એટલે હવે ભલે એને જોઈતું હતું પણ હવે તને જે કોઈ આપશે ને એ તને એને નહીં ગમતું હોય એવું તને આપશે, એટલે તમારા લોચા પડશે. ઓ એના રિએક્શન તમને આવશે, કારણ કે તમે ના જોઈતું આપ્યું છે એટલે તમને ના જોઈતું મળશે. તો ભાઈ તો પછી પરેશાનથી બહુ બધું એવું થતું હોય ને કે તમે ના જોઈતું હોય તો તમે ના એટલે હા એટલે ભગવાને ના પાડી હતી. આનો વિચાર મને ગઈકાલે આવ્યો, આટલા વખતથી નતો આવતો. ગઈકાલે એક જગ્યાએ એવું બન્યું ને, નથી જોઈતું, હા ચલો આપી દે, મને કઈ હવે કામનું નથી. તો હા એટલે મને આમ થયું કે સાલું આને કપટ કહેવાય કે કેવું કહેવાય કે હા કપટ એટલે એટલા માટે કપટ કીધું કે તમે એ વસ્તુથી છૂટવા માટે તમે બીજાને આપી દીધી છે. જો એ સારી હોત તો તમે આપત નહીં, હા તમને ગમતી હોત તો તમે આપત નહીં. હા અને બહાર બતાવ્યું તમે એમ કે હું તને આપું છું, ખરેખર અંદર ગમતું નથી એટલે આપે છે. હા એટલે એ એટલે કપટ કપટમાં કહેવાય, એટલે કપટ કહેવાય. અને ઘણી વખત તમે ડિસિઝન લો ને તો તમને અમુક ગમતા માણસને સારું આપો, ના ગમતાનું નહીં ગમતું આપો, તો એ પણ કપટમાં જ જાય ને. કપટ કરતા આ વ્યવહાર ખરાબ કહેવાય, એમ કે તને આવો જ વ્યવહાર સામે આવશે. કારણ કે જેમ તારા માટે ગમતું ના ગમતા માણસો છે તેમ લોકો માટે પણ તું ગમતી ના ગમતી છું. અચ્છા, ઓકે, બરાબર સમજ્યું. એટલે એ ભાવે બધું સહજ જોઈએ. ઘણી વાર કેવું થાય, અમુક વસ્તુ આપણી પાસે હોય તો આપણે થાય, ના ના આપણે આને આપીએ, આપણે પછી પાછું વિચાર આવે ના આને આપણે આ વસ્તુ આપીએ, આને આ આપીએ. એટલે એવું પણ પેલું કન્ફ્યુઝ થતું હોય કે હા એટલે એનો વાંધો નહીં, ભલે રાખો, પણ કેમ કરીને આ ના ગમતું ના ગમતા માણસને આપે એવું નહીં રાખવાનું. જે ભાગે જાય તે સાચું. અચ્છા, નિકાલ કરવાનો, વસ્તુનો નિકાલ કરવાનો છે. નિકાલ કરવાનો, બરાબર સમજી ગઈ. નિકાલ કરવાનો છે. હા બરાબર. ના ગમતું ના ગમતું એ બધું પણ કપટમાં જાય, એવું બધું મગજમાં હવે આવ્યું છે બધું. સરસ. એટલે હવે સુધી એ બધું ખ્યાલ આવે, અત્યાર સુધી આવતો નહોતો પણ હવે બધો ખ્યાલ આવવા માંડ્યો ના કે એટલે આપણી સાથે ના ગમતું થાય છે તે આના માટે થાય છે કારણ કે તમે ના ગમતું બીજાને આપો છો. ઓકે, સરસ, બહુ સરસ, સરસ સમજ આવી બરોબર, કરી. ના ગમતું ગમતા આપો છો. હા, હમ ના ગમતું એટલે એ આપી. એટલે ના ગમતું થાય જ. ઓકે, બરાબર એટલે છે. નાની નાની વાતમાં કકડાટ થાય. કૂક હોય, કૂકે રસોઈ બનાવી હોય, આપણે જમવા બેસીએ, સરસ બને, પણ છતાં એક વસ્તુ બગડેલી હોય એટલે આપણને ના ગમતી થઈ. એટલે કૂકની સાથે ઝઘડો કરીએ. પણ ના ગમતી કેમ થઈ? તો કે તમે ના ગમતું આપેલું હતું માટે ના ગમતું થયું. હા, ઓકે, સરસ. હા, બહુ સરસ, બરોબર. એકદમ સરસ. ચાલો, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ. પરેશાનજી, જય સચ્ચિદાનંદ. પરેશાનજી, આપણે જે હમણાં વાત થઈ નિશ્ચય બાબતની, સંભળાય છે સાહેબ? બોલો બોલો. હા, આપણે જે નિશ્ચય બાબતની જે વાત થઈ એમાં મને થોડોક એવો વિચાર આવે છે કે દાદા નિશ્ચય શા માટે કરાવડાવે છે? ખરેખર તો નિશ્ચય ડિસ્ચાર્જમાં છે. 9 કલમો પણ એના માટે જ બોલાવડાવે છે, કારણ કે તારો નિશ્ચય એ વન ઓફ ધ એવિડન્સ છે. હા, એટલે આપણે જે વ્યવસ્થિત એવિડન્સ ના આધારે વ્યવસ્થિત થાય છે, તો એમાં એવિડન્સ મારો એટલે સહી એવિડન્સ તો તમારી સહી. હાજી સાહેબ, નિશ્ચય એટલે તમારી સહી અથવા ડખો જે કહો તે. બરાબર છે. હા, બોલો. એટલે નિશ્ચય હશે, જ્યાં સુધી હું નિશ્ચય નહીં કરું ત્યાં સુધી મારો એવિડન્સ ખૂટે છે એમાં. હા, નિશ્ચય તમારી સહી વગર તો કશું થાય નહીં ને. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. તમારી સહી વગર તો કશું થાય નહીં. એટલે પેલા મારે નિશ્ચય એટલા માટે કરવો પડે કે મારી સહી તો એક એવિડન્સ છે એમ. એક એવિડન્સ છે તો થાય. તમે કોઈ મારે મૃદુ રુજુ ભાષા બોલવી છે એવું તમે નિશ્ચય કરો એટલે પછી ઓટોમેટિક જ એ તમારે જયારે નહીં થાય એટલે તમને ખબર પડશે કે ઓ આ તો અવળું નીકળે છે.
એટલે ફરશે બધું. એટલે પેલા મારો નિશ્ચય આવે, મારો એવિડન્સ આવે, પછી જ સંજોગો ભેગા થાય. પણ ભાઈ વ્યવહારમાં એક કહેવત છે કે ક્રિયા वो ज्ञान की दासी है. વાહ વાહ, ક્રિયા દાન કી દાસી है, જ્ઞાન की. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સમજણ પડી? હાજી, હા, સમજાણ. સમજણ હા, પડી? તો હાજી, સમજણ. શું તમે- પેલી ક્રિયા જ્ઞાનની દાસી છે, એટલે જ્ઞાન એટલે હું છું, મારો એવિડન્સ છે. જ્ઞાન એટલે નિશ્ચય. નિશ્ચય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એ જે નિશ્ચય હોય એટલે પછી કહે છે ને કે તારે પછી વ્યવહારમાં બહુ વિચાર કરવાનો નથી. હા, પછી જરૂર નહીં, પછી ક્રિયા થશે, એની મેળે જ થશે. પછી ક્રિયા એની મેળે થશે. તમે બીજ રોપી દીધું, જમીનમાં બીજ રોપી દીધું, પછી એની મેળે કુદરતનું કામ. ઉગ્યા કરશે. પછી કુદરતનું કામ છે એ. પછી વાહ. કુદરતનું કામ છે. બહુ સરસ, બહુ સરસ. પણ શરૂઆત મારાથી થવી જોઈએ. સવરો તમારાથી થાય, બીજા કોનાથી થાય? બહુ સરસ. સરસ, બીજા સરસ. કોનાથી થાય? બીજા કોઈનાથી ન થાય, મારાથી તમે જ જ હોલ એન્ડ સોલ છો. મિલન સોલ છો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તમે જ હોલ એન્ડ સોલ છો. તમે જ બ્રહ્માંડના માલિક છો. એટલે દાદા નિશ્ચય ઉપર ભાર મૂકે છે. હા, બહુ સરસ, બહુ સરસ સાહેબ. ને આપે તમે જે આ નક્કી કરો મારે કોની સાથે ઝઘડો નથી કરવો, એટલે પતી ગઈ વાત. કે વાત. વાહ વાહ. તમે કહો મારી કોઈ સાથે અથડામણ નથી કરવી, તો વાત પતી ગઈ. એટલે એનો અર્થ એવો છે કે હું ધારું તે કરી શકું છું. ધારું તે કરી શકો છો તમે. બહુ તમે ભગવાન જ છો. ભગવાન જ છે, ધારું તે કરી શકું છું. વાહ વાહ. ધારું તે કરી શકો તમે. નિશ્ચયની બહુ મોટી કિંમત છે સાહેબ, બહુ મોટી બહુ કિંમત. મોટી એટલે વાત જ નહીં કરવાની. હમ. એનાથી જ બધું ઊભું છે. આ સંસાર શેનાથી ઊભો છે? તંબુનો મેઇન થાંભલો જ નિશ્ચય છે. અજ્ઞાનનો નિશ્ચય એથી સંસાર છે, જ્ઞાનનો નિશ્ચય એથી મોક્ષ છે. મોક્ષ છે. વાહ વાહ, નિશ્ચય જ છે, જે છે એ નિશ્ચય જ. સર્વ સર્વ છે. હા, બીજું તો શું? એટલે જ મેં તમને કીધું કે સાહેબ બ્રહ્મચર્ય માટે દાદા અમને કે આવી ટાઈટ કર્યા કરજો, સ્ક્રૂ ટાઈટ કર્યા કરજો, આ ના હોજો, આ ના હોજો, શક્તિ આપો, શક્તિ આપો, આ ના હોજો. જેવા ફ્રી પડો, જેવા ફ્રી પડો વાહ એમ વાહ. સંડાસમાં બેઠા બેઠા પણ ચાવી માર્યા કરજો, આવું કહેતા હતા દાદા. હા, બરાબર, એક્ઝેક્ટ વાત છે, એક્ઝેક્ટ છે વાત. એમ હવે આ કે જેવી તેવી વાત છે સાહેબ. બહુ નિશ્ચય, બહુ બહુ અગત્યની વસ્તુ છે સાહેબ, બહુ. હમ અને મારા તરફથી પેલો એવિડન્સ છે ઈ, પછી જ કાર્ય આગળ થશે. પછી બધું આગળ વધે, ત્યાં સુધી ફેરફાર થાય કાંઈ ન બધું. થાય. એના વગર કાંઈ ન થાય. હા. ઓલું દાદા કે છે ને, વરરાજા વગર જાનની કોઈ કિંમત નહીં. કરેક્ટ આ કરેક્ટ વરરાજો છે. કરેક્ટ કરેક્ટ વરરાજો. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. નિશ્ચય એટલે વરરાજો થઈ ગયો. વાહ વાહ. હા, વરરાજો મેઇન વસ્તુ મુખ્ય. પછી બધું ભેગું થાય, ઢોલકા વાળા હા. નગારા વાળા બધા ભેગા થાય પછી. હા, તમે તમારી વાત મૂકી દીધી ભગવાન સામે, એમ સિમ્પલ. અદ્ભુત, બહુ સરસ સાહેબ, બહુ સરસ. અદ્ભુત વાત છે સાહેબ. બરોબર. બહુ મોટો ફોડ પડ્યો સાહેબ આજે, બહુ નિશ્ચયનો હા. બહુ મોટો ફોડ પડ્યો છે. હમ. કામ થઈ ગયું આ તો. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ શાહ, મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય પરેશાનંદજી, સચ્ચિદાનંદ. બોલો. ગૌરવાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. પરેશાનંદજી કેમ છે? મજામાં? હા, અવાજ નથી મજામાં આવતો. એકદમ. બોલો ને. અવાજ નથી આવતો. ખબર અવાજ નહીં, નથી મારો આવે આવતો. છે અવાજનો બરાબર, પ્રોબ્લેમ છે. એક મિનિટ. બરાબર સંભળાય છે મારા એન્ડ પર. હલો હા, અવાજ તો હલો. બરાબર આવે છે ભાઈ. મારો અવાજ પણ ત્યાંથી અવાજ નથી આવતો મને. કેમ હસો છો? એટલા માટે ટાઈમ પૂરો થઈ ગયો એવું કહે છે. ટાઈમ પૂરો થઈ ગયો. હા, બરાબર છે. બોલો બોલો એટલે બોલો, વાંધો હા, નહીં. દાદાએ કીધું હવે મૂકી દે હવે. હા, બોલો બોલો. ઓવર ટાઈમ નહીં કરવાનો. હા. ખબર નહીં અવાજ પાછું રીજોઈન કરું, નહીં તો પછી રવા દઈએ, કારણ કે અવાજ નથી આવતો, પછી વાત એ નહીં થાય. મારો અવાજ નથી આવતો? મારો અવાજ તમને આવે છે, પણ તમારો અવાજ નથી આવતો મને. હા, તો બોલી નાખો ને તમે. ત્યાં સુધી થઈ જાય, અવાજ આવી જાય કદાચ. મ્યુટ અનમ્યુટ કરો 2 વખત. બીજું શું? હલો હા, બોલો. હલો આવ્યો? ગૌરંગનજી, તમે બોલો ને, જરા અવાજ આવે છે, નહીં તો પછી આપણે હું બંધ કરી દઉં.
હા, જય સચ્ચિદાનંદ. આવે છે? નહીં નથી આવતો અવાજ, ત્યાંથી અવાજ નથી આવતો. એટલે મારા તમારા મારા મારા ફોનમાં મોબાઈલમાં કઈ પ્રોબ્લેમ હશે. તમારા ફોનમાં કોઈનો ફોન આવ્યો હશે ને એને કારણે આ અવાજ નથી આવતો. હવે આટલી બધી લાંબી રિંગ ના વાગે એટલે કદાચ ડિસ્કનેક્ટ થઈ જાય તો પણ. ના, એ બંધ થઈ જાય પણ પછી અમુક વખતે અવાજ ચાલ્યો જાય છે. ઓકે. હા, નહીં તો હા હું લેપટોપમાંથી જોઈન થાઉં. હા, વાંધો નહીં. ટાઈમ હોય તો, નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ રાખ. ના, કરી નાખો ને. સોરી. હલો. લાસ્ટ ટાઈમ સત્સંગમાં ટ્રાફિક ઓછો હતો, આજે ટ્રાફિક વધારે છે. આજે લાસ્ટ ટાઈમ હા, સત્સંગમાં આજે ટ્રાફિક વધારે છે. લાસ્ટ ટાઈમ ઓછું હતું, આપણે વહેલું બંધ કરેલું. હા 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 હા. આજે દશેરો છે ને એટલા માટે. હા, આજે દશેરો છે. આવતીકાલે. 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 હલો. હા, બોલો. આવે છે અવાજ ને હવે? હે, હા, હવે અવાજ આવે. હવે આવ્યો? મારું અનમ્યુટ કરો. કરો ને બેન. હા, તમારો અનમ્યુટ જ છે. તમારો અવાજ આવે છે અમને, બોલો. નહીં, મારું અનમ્યુટ નથી, અનમ્યુટ જ બતાવે છે. અનમ્યુટ કરજો. અનમ્યુટ કરજો તમારે ત્યાંથી. હા, હવે થયું. હા, બોલો. ઓલરાઈટ. પરેશાનજી, ગઈકાલે દાદાનું થોડી વાત સાંભળતો હતો. એમાં પ્રશ્ન કરતા દાદાને પૂછે છે કે કોઈએ મહાત્માએ જ્ઞાન લીધું પછી 1-2 મહિના પછી સામે કોઈ વ્યક્તિ એને લાફો મારે અને તે સામે લાફો મારે તો એનું જ્ઞાન કાચું કહેવાય? દાદા કે ના, લાફો મારતી વખતે તે છૂટો હોય, તેને પોતાને પણ ખબર ન પડે અને એને પસ્તાવો પણ થાય. એ પસ્તાવો થાય તો પણ એને ખબર ન પડે, પણ અમને ખબર પડે. એટલે આ જે વસ્તુ છે એ જરા સમજવું કેવી રીતના. આ જે વસ્તુ એને પોતાને ખબર, દાદા કે અમને ખબર પડે, એટલે દાદા એટલે શું કહેવા માંગે છે? એટલે અંદરની સૂક્ષ્મ વાત દાદા ભગવાન ખરે, ઓલાને ના ખબર પડે કારણ કે નવું જ્ઞાન લીધું છે ને. હા, એટલે અંદર એના પરિણામ શું છે એને ના ખબર પડે, સૂક્ષ્મ પરિણામ. હા, પણ દાદાને ખબર પડે કે આ સૂક્ષ્મ પરિણામ આવા છે એના. ઓકે, હા, રાઈટ. એટલે આ અમુક સિદ્ધાંત, પરિણામ એવા છે, અમુક પરિણામ એવા છે કે જે જ્ઞાની જોઈ શકે, આપણે આપણા પરિણામ ના જોઈ શકાય.
હા, પણ એ વસ્તુ સિદ્ધાંતની સૈદ્ધાંતિક દ્રષ્ટિએ એ વસ્તુ બને તો છે જ. માને કે એનો મતલબ એમ થઈ ગયો, એવું મને લાગે છે કે આપણે આત્માની અનુભૂતિ થઈ, પ્રતીતિ થઈ, એટલે તે વખતે એ બીજા કોઈને દુઃખ આપી જ ન શકે. એને બીજાને પણ ઓલો આ જે અહમ પણ દુઃખ આપે જે ખોટી માન્યતા, તો પણ એને પસ્તાવો તો અંદરથી એ થઈ જ જાય. પસ્તાવો થઈ જ જાય, અને પોતે કરવા વાળો ના રહ્યો ભાઈ, અને કરવા વાળો રહ્યો તો પણ અંદર એને એમ છે કે હું શુદ્ધાત્મા છું, હું આ નથી. એટલે ટેકો નીકળી ગયો, મેઇન વાત ટેકો નીકળી ગયો, કનેક્શન નીકળી ગયું, કનેક્શન ઓફ થઈ ગયું. હા, સિમ્પલ વાત છે, એ મેઇન વાત છે. હા, હા, ખ્યાલ આવે ને? હા, એટલે એને, અને બહારથી તો એવું દેખાય કે મને માર લાફો મારતો હશે, ચાલતું હશે, પણ અંદરથી કે અરે હું તો શુદ્ધાત્મા છું ને, ક્યાં વાત આવી આમાં? પણ તે વખતે લાફો મારી દે, તે વખતે એને પસ્તાવો, પછી પણ એ થાય ને પછી પણ ઓલો પ્રશ્ન, પછી પણ એને પસ્તાવો થતો નથી. ભલે ના થાય કે થાય, ગમે તે ક્રિયાથી પોતે જુદો થઈ ગયો, મેઇન વાત આ છે. ઓકે, ભલે એને પોતાને પણ ભાન ન હોય તો પણ એ ખબર ના પડે ને, અલગ. ઘણી વખત ખબર ના પડે. હા, હા, ઓકે. એવું ખબર ના પડે, એટલી ઝીણી વાત કેમની ખબર પડે માણસને? હા, હા, એ તો એને પ્રશ્ન પૂછે, તું કઈ બાજુ છું, ત્યારે કે હું તો આ બાજુ છું ભાઈ. એ તો ઉખેડવું પડે, ત્યારે ખબર પડે. હા, 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 ખ્યાલ આવે ને? હા. એટલે નહીં, દાદા એ ભગવાન એ વસ્તુ જોઈ શકે કે આ એટલે વસ્તુ આ આ બધી બાજુ એકદમ છે. આ બધી સૂક્ષ્મ વાત છે એકદમ દાદાને કે બહુ ને. સૂક્ષ્મ વાત છે. અમુક વસ્તુ આપણને ના ખબર પડતી હોય, એટલી એમને ખબર પડે. હા, એ જ છે ને, કે એટલે એનું કેટલી, એટલે આત્માની જે વસ્તુ જે છે, આત્માની અનુભૂતિ, આત્માની હાજરીમાં કે ને, કે આત્માની હાજરીમાં કસાયો ઠંડા પડી જાય, એવી રીતના હા અહીંયા જે છે એટલે કસાયો ઠંડા પડી જતા હશે. હા, પણ એમને જે પ્રોસેસ દેખાતી હોય ને, એ જુદી હા, વસ્તુ છે, બહુ જુદી હા, વસ્તુ. હા, હા, હા. ખ્યાલ આવે ને? જેમ ગૌતમ સ્વામીને ભગવાને જોયું કે આ એનો મારા દેહ પ્રત્યેનો મોહ જતો નથી, એટલે એને જરા ઝટકો મારવો પડશે. હા. એને નહોતી ખબર પડતી. હા. તો એવી રીતના ભગવાનને બધી વાત અંદર ખબર પડે, તમારા કશાય પરિણામ કેવા છે, અને હા, એનાથી હા, તમે કેટલા છૂટા છો, એ બધું હા, હા. ખબર પડે, દેખાય એમને. ઓકે, હા, 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 એટલે એટલે એને આધારે જ્ઞાની પુરુષ તમને જોઈને તમારી પર કંઈક કહેવાનું હોય કે જે હા, અજાગ્રત પરિણામ થતા હોય, તો તમને કહે કશું. હા, 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 ઓકે. એટલે આટલું બધું જોઈને, ઓવરઓલ જોઈને કહે, કઈ હા, તમને જોઈને નથી કહેતા હોય. એટલે જ ઘણી એ વખત તો દાદા કે પૂતગલ છે. પરિણામ જોઈને કહે. હા, હા. એટલે જ્ઞાની પુરુષની અજાયબી જ છે ને, એ જ અજાયબી છે ને અરે, ભાઈ. આ તો જબરદસ્ત, ગઈકાલે આજે સાંભળીને તો હું એકદમ આખો એ આફરીન થઈ ગયો. હા, એ જ અજાયબી છે સાહેબ. બોલો કે આપણે કે ને, આપણે પસ્તાવો થાય એ વસ્તુ બરોબર છે. એટલે કીધું ને, શ્રીમદે કીધું જ્ઞાની પુરુષ આશ્ચર્યની પ્રતિમા. હા, આશ્ચર્યની પ્રતિમા, જે તમારી મતિમાં ના આવે, હા, હા, વિચારમાં ના આવે, હા, હા, એ હા, હા, આ વસ્તુ છે જ્ઞાની પુરુષ. બરાબર છે. હા. તમારું બધું આરપાર દેખાતું હોય ને, આરપાર દેખાતું હા, હોય. હા, હા, એ વસ્તુ એ જ છે ને, બધી વસ્તુ કેમ દાદાએ બોલો. ઘણા લોકોને દાદાએ કીધું, તું 2 ભાવમાં મોક્ષે જઈશ, તું 1 ભાવમાં જઈશ, તું હા, 3 ભાવમાં જઈશ, આવું ઘણાને કીધું છે. તે ઓકે, શું ઓકે, હા, દેખાતું હશે? હા, હા, એવું હા, એના ડિસ્ચાર્જ પરિણામ દેખાતા હશે, હા, કેટલા હા, હા, પરિણામો દેખાતા હશે, ત્યારે તો આ શબ્દ નીકળે. હા, હા, ને બરોબર છે. અને એ માણસની એટલી શુદ્ધતા પણ એટલી બધી હોય ને, એટલે તરત એમને દેખાય પણ એ જાય. ગમે તે હોય, એ ગમે હા, તે હોય, એમને શું નીકળ્યું મોઢામાંથી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને આમે ઓલો કે ને, કે આપણે જે તીર્થંકર ભગવાનની કોઈ સભામાં બેઠો, દરેક જીવને પોતાના 3 ભવ દેખાય છે. આ ભવ, પાછલો ભવ અને પછીનો ભવ. એ તો એમને એમ દેખાય. હવે તમે જરાક તમારું ફોકસ કરો તમારી ઉપર તો. ના, આ તો કોઈ પણ જીવ, એટલે માણસની વાત નથી કરતો, કોઈ પણ જીવને દેખાય એમ. હા, એ બરોબર છે, બરોબર એટલે છે. આપણે કે સિમંદર, એટલે તીર્થંકર ભગવાનની કેટલી એ બધી જબરદસ્ત દેખત એની હોય, એની ખીલેલ હોય ને, કરુણ હોય, ખીલેલ હોય ને, બધાના આત્મા ખીલેલ પરમાણુનો હોય. કેવળ જબરદસ્ત અસર હોય, કેટલા એનો સૂર્યપ્રકાશ, એનો પ્રકાશ કેવો જબરદસ્ત હોય કે એને બધા પ્યોરિટી, 3 ભવ પ્યોરિટી, દેખાય. પ્યોરિટી. એ પ્યોરિટી પ્યોરિટીની જબરદસ્ત અસર આખો. પડે. એટલે એટલા કાળનું એનું બંધન તૂટી જાય છે તે વખતે. હા, તો તૂટે ને, પ્યોરિટીની અસર, એટલે તો એને જોઈને દર્શનથી મોક્ષ થાય છે ભાઈ. હા,
દર્શનથી મોક્ષ થાય તે એમને એમ. એટલે દાદા કીધું હવે તમારે ફક્ત એના દર્શન કરવાના રહ્યા છે, હા તમારે મોક્ષ પાકો. અને પણ આ બધું પરેશનજી, આ બધું સાંભળ્યા પછી અમુક જણા જે છે ને કે હા દાદાએ જીવતો અહંકાર કાઢી નાખ્યો, પણ ઓલા બીજા હા બધા જે હોય ને પોતાની બુદ્ધિથી ઓલા જે ચાલતો હોય, એક નહીં અમારામાં તો જીવતો અહંકાર પડ્યો જ નહીં, અહંકાર વગર કેવી રીતના અમારે એ બધો હા પુરુષાર્થ હા થાય. હા ઘણા લોકો એવી રીતના માને છે. હા પણ એ તો સમજાય નહીં ને, જ્ઞાનીની વાત સમજાવી કઈ સહેલી અને વાત ઘણા છે. બધાને પાછા અમુક આપતા પુત્ર પણ માને છે. બોલો. આ માને ને માને બધા માને. જ્ઞાનીની વાત સમજાવી એ બહુ પુણ્યશાળી હોય સાહેબ. ઘેરથી ઘેર બેસે. એટલે કેટલી બધી શ્રદ્ધા જ નથી હોતી. ભાઈ કહેવાનો મતલબ એ છે. નહીં એ બધી એ તો ઘણા બધા એના સબ્જેક્ટ છે, પણ આટલું સમજવાનું જ્ઞાનીની વાતે વાત સમજાય એ બહુ પુણ્યશાળી હોય. આડાઈઓ ગઈ હોય, અહંકાર ગયો હોય, બધું હા વાંકાપણું ગયું હોય, ત્યારે ભગવાનની વાત જેમ છે તેમ એને ઘેર પડે અથવા તો સમજાય. ના પણ દાદા કે કેમ એનું મોટા મોટું થર્મોમીટર શું, તો કે જેને જ્ઞાનીની વાત સમજાય ને તેનો દિવસે દિવસે કેફ ઓછો થતો જાય. હા ના પણ આ તો દાદા કે હું જ્ઞાન આપું તે વખતે તમારો અહંકાર ફ્રેક્ચર થઈ જ જાય છે. લઈ જ લે. હા પણ પાછો કે ઓલા નહીં, એના પર વિશ્વાસ નથી કે ના હા તો એ તો મારામાં તો દાદા અહંકાર છે. એટલે દાદા કહે છે કે અમે લઈ લીધો છે, હવે તારે હા પાછો લઈ જવો હોય તો લઈ જા. હા અમે તને નથી કહેતા, અમે રાખી મૂક્યો છે. હા તારે લઈ જવું હોય તો અમે શું કરીએ, અમે તો લઈ લીધું છે. પછી એને જે હોય પછી એની પછી દાદાના જ્ઞાનની કઈ અસર જ ન થાય ને પછી તો. પછી તો દાદા ભગવાનનું કાલે એક વાક્ય આવ્યું કે અમારી જોડે ખાલી 1 કલાક મતભેદ કરે ને, મતભેદ 1 કલાક, હા તો પછી એ જ્ઞાન ઉડી જાય. ઓકે. ઓહો હો હો. આ તો કન્ટિન્યુઅસ મતભેદ કર્યા કરતો હોય. આ તો હા મતભેદ અમારે એક કલાક મતભેદ, પછી રૂબરૂમાં કરે કે ગેરહાજરીમાં કરે, જ્ઞાન ઉડી જાય. એ જ્ઞાની કઈ જેવી તેવી વસ્તુ નથી અરે સાહેબ. હા, અરે તમે એને તો અદ્ભુત વાત કરી પરેશ આનંદજી. આ બધા જે છે અત્યારે ઘણા બધા આજે બધા બેઠા છે, બધા ઘણા લોકો બધે ગેરમાર્ગે બધા દોરાયેલા છે. એટલે આપણે એટલું જ જોવાનું, દિવસે દિવસે વિનય વધે છે, કેફ ઓછો થાય છે, બસ આ થર્મોમીટર હા રાખવું ને બરોબર છે. રાઈટ. સિમ્પલ. હમ આપણા માટે એટલે થર્મોમીટર વાપરવાનું, બીજા માટે નહીં વાપરવાનું. ના ના કારણ કે બીજા એટલે માટે વાપરીએ ને તો હા. આપણા વિચાર બગડે. બરાબર છે. કોઈ પાસ ના થાય તો શું થાય? ફટકો હમ આપણને પડે. હમ આપણે બધાને પાસ જ કરી દેવાના, માથાકૂટ જ નહીં. હમ એટલે આપણી સેફ સાઈડ આપણે જોવાની. હમ ના એટલા મેં કહું આજે પૂછ્યું કે આવી રીતના જે આટલી બધી દાદાની જબરદસ્ત આટલી બધી પુણ્યાઈ હોય, આટલું બધું જ્ઞાની હોય, આટલી બધી એની કરુણા, આટલી બધી એનો સિદ્ધિ ને બધું કે ને, છતાં દાદા કે અમે સિદ્ધિનો ક્યારે એમ ક્રેડિટ લીધી નથી કે એમાં ભાઈ એવું આ તો છે સાહેબ, એમાં એવું છે કે કોઈ મોક્ષે જવાનું તરત હોય તેને ગેર પડે, અને જરા વાર લાગવાની હોય તો ઓછી ગેર પડે, અને હજુ વધારે વાર લાગવાની હોય તો વધારે ગેર ના પડે. અરે પણ આ તો બરોબર પોતે એવી રીતના છે, પણ પાછા બીજાને પણ પાછા સમજે, પોતે હજી એ ડબ્બેનો પણ એ પાછું તો જગતનો નિયમ જ છે કે પોતે જે સમજેલો હોય બીજાને સમજાવ્યા જ રાખે, પછી એ સાચું હોય કે ખોટું હોય. ઓલો લારી વાળો હોય ને, સફરજન લાવતો હોય તો કેળા લાવતો હોય તો કેળા જ વેચ્યા કરે, એના જેવી વાત છે આ તો. બરાબર છે. ધર્મમાં શું છે, ધર્મમાં શું છે, જે વાત જેને જે લાગુ પડી એ એને ફોલો કરે ને લોકોને એની સાથે ખેંચ કરે. હા બરાબર છે. રાઈટ. પછી શું, એ તો સ્વભાવ છે, પ્રકૃતિ સ્વભાવ છે કે પોતાના ક્લાસની અંદર માણસો વધતા જાય. એ માન કશાયનું કામ છે. માન કશાય આવું કર્યા વગર રહે નહીં. હવે આ કેવી રીતના ખબર પડે કે આ માન કશાય કામ કરે છે? પોતાની વાત બીજાને ઠોકી બેસાડવી, સાચી કે ખોટી જે હોય તે, પોતાને હંમેશા પોતાની વાત સાચી જ લાગે, અને બીજાની પર ઠોકી બેસાડો તમે, એટલે એ માન કશાય કામ કરે છે, અને તમે એને વશમાં કરવા માંગો છો. નહીં વસમાં પણ એ તો પછી ખોટી પ્રવૃત્તિ થઈ જાય ને, પછી પોતાનું જે હોય એ પછીની વાત છે, એ બધું પછીની વાત છે, બધા રિઝલ્ટ એના પછીની વાત છે. હા આજ સ્વભાવ જ છે, પ્રકૃતિ સ્વભાવ છે. પ્રકૃતિમાં હોય એટલે આ પ્રકૃતિ સ્વભાવ આવું કામ કર્યા જ કરે.
એટલે બરાબર. જાગૃતિ કોને કહેવાય કે તમે સાચું સમજેલા છો. વિતરાગો એટલે કહે છે કે અમે નિરાગ્રહી છીએ, અમે અમારી વાત સાચી છે છતાં પણ અમે એનો આગ્રહ નથી રાખતા. હા, બરોબર, સાચી વાત. દાદા હંમેશા કહેતા કે આ વસ્તુ કરવી જોઈએ, ક્યારે કર એવું ક્યારે શબ્દ નથી વાપર્યા અમે. હા, એ દાદા હંમેશા કહે કે એ કરવી દાદા જોઈએ. કેવા, એ દાદા કેવા, દાદા ભગવાને વાક્ય એક બોલ્યા છે કે અમે કોઈને પણ એવું ના કહીએ કે તું આ કર, કર. બરોબર છે. કારણ કે આ બોલવું અમારા જ્ઞાન પર આવરણ આવી જાય જો આવરણ કરવાનું આવી કહીએ જાય. તો. હા, કારણ કે કરતો નથી, કરી શકતો નથી, કરી શકવાની શક્તિ ધરાવતો શક્તિ નથી, નથી. અને હા, એને અમે કહીએ કર, આવું કેવી રીતના બોલાય અમારાથી? હા, એટલે આ તો બહુ જુદી વસ્તુ છે. જબરદસ્ત છે. જ્ઞાન જ છે, ઇવન અદ્ભુત તીર્થંકર જ્ઞાન છે, ભગવાન એ અદ્ભુત બધું કે જ્ઞાન આ છે. પ્રમાણે કરવું જોઈએ, આ પ્રમાણે કરવું જોઈએ. અહીંયા તો બીજા બધા એ તો કે ભાઈ તું આ પ્રમાણે કર, આ પ્રમાણે કર, આ પ્રમાણે કર, ઓલું આ પ્રમાણે કર. હા, તીર્થંકર ભગવાન ના પાડે, કરવું હા, જોઈએ કે ના, આ બધા કરવા બધા જે. હા. ભગવાન તો ખાલી વાત બતાડે કે આ આવું છે ને, હા, આનાથી આમ થાય ને આનાથી આમ થાય, હવે હા. તારે જે કરવું હોય તે કર. હમ, જે પકડવું હોય તે પકડ. હમ. હા. બરાબર છે. રાઈટ, રાઈટ. બરોબર સાહેબ. ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાન, ભૂખ લાગી છે તો સચ્ચિદાનંદ. આપણે ત્રિમંત્રથી પૂરું કરીએ. હા ચાલો, લે તારે ભૂખ લાગે એટલે તું તો પૂરું કરવા માંગ્યો લે. નમો પ્રશ્ન વિતરાગાય. બોલજો કમલેશભાઈ. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયર્યાનમ. નમો વજ્રાય. નમો ઉવજ્જાયાનમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોએ સવ સાહુનમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌવ પાવપણાસણો. સવ પાવપણાસનો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાનંચ સવ્વેસી. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરાંગ જય જય સચ્ચિદાનંદ.